બિચારા નશામાં ધૂત પડ્યા હતા. દારૂની બોટલો તેમની આસપાસ વિખરાયેલી હતી અને વાતાવરણમાં દુર્ગંધ ફેલાવી રહી હતી. સમુદ્રના મોજા રાતના સન્નાટામાં શોર મચાવી રહ્યા હતા. યાર બસ કરો પીવાનું, ઘર કેવી રીતે જઈશું? આર્યને યશને ફરીથી દારૂ મોઢે લગાવતો જોઈને ટોક્યો હતો. તે ત્રણેયની સરખામણીમાં આર્યને ઓછી પીધી હતી, જ્યારે તે ત્રણેય પોતાનું ભાન ગુમાવી રહ્યા હતા. યાર, આજની રાત તો યશ કરવા દે. મારા પપ્પા ઇલેક્શન જીતી ગયા છે. યશ બોલતા લથડાયો અને પડતા બચ્યો હતો, જ્યારે મયંક અને જૈન સમુદ્રની સૂકી રેતી પર પડી ગયા હતા. તેઓ એટલો દારૂ પી ચૂક્યા હતા કે ઊભા થવાની હિંમત પણ કરી શકતા નહોતા. રાત બહુ થઈ ગઈ છે, ચલો ઉઠો, ઘરે ચાલીએ. આર્યન ગાડીની ચાવી ઉઠાવતા તેમને પણ ઉઠાવવા લાગ્યો, પરંતુ તેઓ એક ઇંચ પણ હલ્યા નહીં. ના, આજની રાત અહીં જ રોકાઈએ. ચાંદની રાત નીચે જૈન નશામાં ધૂત થઈને બોલ્યો હતો. તેની આંખો બંધ થઈ રહી હતી. નશો ધીમે ધીમે તેનું ભાન છીનવી રહ્યો હતો. યાર, પાગલ થઈ ગયા છો તમે લોકો? મારી કાલે પોલિટિકલ મીટિંગ છે. મારે અત્યારે જ ઘરે જવું પડશે. ડેડ મારી રાહ જોઈ રહ્યા હશે. તે ત્રણેયને ગુસ્સાથી જોતા બોલ્યો હતો, પણ તેમના પર કોઈ અસર ન થઈ. ગુસ્સામાં આર્યને સમુદ્રમાંથી એક બોટલમાં પાણી ભર્યું અને ત્રણેય પર વારાફરતી રેડી દીધું. આ શું છે આર્યન? યશ ચીસ પાડી ઉઠ્યો. તેના બધા કપડાં પલળી ગયા હતા, જ્યારે મયંક અને જૈન પણ હડબડાવીને ઊભા થઈ ગયા હતા. તેઓ પણ આર્યનને આકરી નજરે ઘૂરી રહ્યા હતા. ચલો ઉઠો, ઘરે ચાલીએ. હું હવે વધુ રાહ નહીં જોઉં. આ કહીને તે ગાડી તરફ વધી ગયો. તેઓ પણ લથડતા લથડતા ગાડી સુધી આવી ગયા હતા. યાર, દારૂ તો છે પણ શબાબ નથી, મજા નથી આવી રહી. યશ ચાલતા ચાલતા અટકતા અટકતા બોલ્યો હતો, જ્યારે મયંક અને જૈને તેની વાત પર એક નિર્જીવ હાસ્ય વેર્યું હતું. તે લોકો ગાડી સુધી પહોંચી ચૂક્યા હતા. આર્યન ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો હતો, યશ આગળ, જ્યારે મયંક અને જૈન પાછળ બેસી ચૂક્યા હતા. ત્યાં જ આર્યનને બેક વ્યૂ મિરરમાં ગાડીની પાછળ કોઈનો પડછાયો દેખાયો. યાર, રોક રોક, ગાડીની પાછળ કોઈ છે. આર્યને ઝડપથી ગાડી સ્ટાર્ટ કરતા પોતાની બાજુમાં બેઠેલા યશને કહ્યું હતું. તેની વાત પર ત્રણેય આશ્ચર્યથી પાછળ વળીને જોયું, જ્યાં કોઈ ગાડીની પાછળ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. આર્યને જોખમનો અહેસાસ થયો, કારણ કે તેનો સંબંધ રાજકીય પક્ષ સાથે હતો અને તેના દુશ્મનોની સંખ્યા ઘણી વધારે હતી. તેઓ હર ક્ષણ તેની તાકમાં રહેતા હતા. કેટલી વાર તેના પર ફાયરિંગથી હુમલા પણ થઈ ચૂક્યા હતા, પણ તેને મોટી કુશળતાથી પોતાને દરેક હુમલાથી બચાવ્યો હતો. તેને ઝડપથી ગાડીમાં રાખેલી રિવોલ્વર ઉઠાવી અને ગાડીમાંથી બહાર નીકળવા લાગ્યો. રોક યાર, અમે પણ સાથે આવીએ છીએ, યશે કહ્યું. તો તે બધા અવાજ કર્યા વગર ખૂબ જ શાંતિથી ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. આર્યન બંને હાથમાં રિવોલ્વર પકડીને સામે દેખાઈ રહેલા ઘેરા પડછાયા પર નિશાન સાધીને ધીમે ધીમે ચાલી રહ્યો હતો, જ્યારે તે ત્રણેય પણ દબાતા પગલે તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ત્યાં જ અચાનક તે પડછાયા પાસે પહોંચીને આર્યનને રિવોલ્વરનો રૂખ તેની તરફ કરી દીધો, પરંતુ બીજી જ ક્ષણે તે ત્રણેય હક્કાબક્કા રહી ગયા. તે તેમનો કોઈ દુશ્મન નહીં, પરંતુ એક ખૂબ જ સુંદર નાની ઉંમરની છોકરી હતી, જે તે ચારેયને જોઈને ધ્રુજી ઉઠી હતી. ખરેખર તે પોતાના પરિવારના સભ્યો સાથે સમુદ્ર કિનારે ફરવા આવી હતી અને ત્યાં જ ભીડમાં ખોવાઈ ગઈ હતી. કોણ છે તું? આર્યને તરત જ રિવોલ્વર નીચે કરી, જ્યારે નશામાં હોવાને કારણે યશ, મયંક અને જૈનની આંખોમાં તે માસૂમને જોઈને હવસ ઉતરી આવી. તે ખૂબ સુંદર હતી. નશામાં હોવાને કારણે તેમને તે કોઈ ભટકેલી પરી જેવી લાગી રહી હતી. હું તો રસ્તો ભૂલી ગઈ છું, તે હકલાતા હકલાતા ડરથી બોલી હતી. આર્યનના હાથમાં રિવોલ્વર જોઈને તે ડરના માર્યા થરથર ધ્રુજી રહી હતી. તેને ડર હતો કે ક્યાંક તે તેના પર ગોળી જ ન ચલાવી દે. કોની સાથે આવી હતી? આર્યને નરમ લહેજામાં પૂછ્યું હતું. તેનું માસૂમ સૌંદર્ય આર્યનનું ભાન ભૂલાવી ગયું હતું. તેણે હાથ આગળ વધારીને બેખયાલ થઈને તેના ગાલને સ્પર્શ કર્યો હતો.
તેનો નશો પણ તે છોકરીને જોઈને વધી ગયો હતો. તે ત્રણેય પણ ખૂબ જ ઊંડી રસપ્રદ નજરોથી તેને જોઈ રહ્યા હતા અને તે છોકરી પોતાને દુપટ્ટાથી ઢાંકતા આર્યનના સ્પર્શથી ફફડીને પાછળ હટી. મમ્મી લોકો સાથે, તે માન બોલી શકી. આર્યને માથાથી પગ સુધી તેના ડરેલા ચહેરાને જોયો. નશો એકાએક વધુ વધી ગયો હતો. જુવાનીની બેખુદી હાવી થઈ રહી હતી. નામ શું છે તારું? આ વખતે જેને સવાલ કર્યો. તેનું સૌંદર્ય જોઈને તે ત્રણેયની આંખો ચમકી ઉઠી. તેમના શેતાની દિલ તેના વિશે ખોટું વિચારવા લાગ્યા. આસ્થા, તેને કહ્યું તો મયંકના હોઠ પર એક હીન સ્મિત આવ્યું. તે બેખયાલ થઈને બે ડગલા આગળ વધ્યો તો તે પણ પાછળ તરફ ખસી ગઈ. દૂર દૂર રહો મારાથી, તે ડરતા બોલી. તે ચારેયથી ડરી રહી હતી. જેમની આંખોમાં તે પોતાના માટે ગંદી હવસ સાફ જોઈ શકતી હતી. ખૂબ સુંદર છે તું, અને તારું નામ પણ ખૂબ સુંદર છે. યશે આગળ વધીને તેના હોઠ પર પોતાનો અંગૂઠો ફેરવ્યો હતો અને તે તરફડીને પાછળ હટી હતી. આ સાચે જ ખૂબ સુંદર છો. ચાલ અમારી સાથે આજની રાત વિતાવી. જે કિંમત માંગીશ ને એ આપીશું. મયંક, જેની વિચારસરણી ખૂબ જ ઘટિયા હતી, તે કેમ પાછળ રહે? તે પણ ગંદા સ્મિત સાથે આગળ આવી ગયો. યશ અને જેન એકબીજાને જોઈને શાતિર અંદાજમાં આંખ મારી હતી. દારૂ અને જુવાનીનો નશો ચારે પર હાવી હતો. દૂર રહો મારાથી, હું બૂમ પાડીશ. તે પોતાના ડર પર કાબુ મેળવતા પાછળ હટતા બોલી. જ્યારે તે ચારેયનું જોરદાર અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું. અચ્છા જી, તો ચાલ પાડ બૂમ, અમે પણ જોઈએ છીએ કે કોણ આવે છે. મયંકે હસતા તેની વાતની મજાક ઉડાવી. તેમના ઈરાદા આસ્થાને ખૂબ જ ખતરનાક લાગી રહ્યા હતા, જે તેને ચારે તરફથી ઘેરીને ઊભા હતા. તેણે પોતાની અંદર હિંમત ભેગી કરી અને મયંક, જે તેની નજીક આવી ગયો હતો, તેને પૂરી તાકાતથી ધક્કો મારીને આંધળી દોડ મૂકી હતી. પકડો તેને, ભાગવા ન પામે, જેને ઝડપથી કહ્યું અને તેની પાછળ દોડ લગાવી દીધી, જે ખૂબ જ ઝડપથી તેમનાથી દૂર ભાગી રહી હતી. બિચારા નશાની હાલતમાં પાગલોની જેમ તેની પાછળ ભાગ્યા હતા. જ્યારે તે રડતા સતત ભાગી રહી હતી, ત્યાં જ અંધારું હોવાને કારણે તેનો પગ એક ભારે પથ્થર સાથે અથડાયો અને તે મોઢા ભેર ભીની રેત પર જઈ પડી. દર્દની તીવ્રતાથી તે બે વળી ગઈ. તેને ઊભા થવા હતું, પણ પગ પર જોર આપતા જ તે ફરી લથડીને પડી ગઈ. તેણે પાછળ વળીને જોયું તો મયંક તેની પાસે પહોંચી ચૂક્યો હતો. તેનો શ્વાસ જાણે થંભી ગયો. બાકીના પણ ભાગતા તેની પાછળ આવી ગયા. તેણે હિંમત કરીને ઊભા થવું હતું અને માંડ દોડ લગાવી, પણ બધું નકામું. આર્યન 1 મિનિટની અંદર વીજળીની ઝડપે તેની પાસે પહોંચી ચૂક્યો હતો. તેણે આસ્થાને બાવણામાંથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી. તે રાતના સન્નાટામાં જોરથી ચીસ પાડી ઉઠી, પણ ત્યાં તેનો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. ચિલ્લાવ, વધુ ચિલ્લાવ, તે હસતા બોલ્યો અને નિર્દયતાથી તેને ભીની રેતી પર ધક્કો મારી દીધો અને પોતે તેની ઉપર નમી ગયો. બાકીના ત્રણેય પણ તેમની પાસે પહોંચી ચૂક્યા હતા. ના પ્લીઝ, મન છોડી દો. તે જોરથી માથું હલાવતા રડી રહી હતી. તેની મોટી સુંદર આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આર્યને નિર્દયતાથી તેને દરેક મર્યાદાથી આઝાદ કરી દીધી. આસ્થાએ પોતાને છોડાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ તેણે તેને જોરથી ધક્કો માર્યો. તે દર્દ અને ડરથી ધ્રુજી ઉઠી અને પછી ગણતરીની ક્ષણોમાં તેની દુનિયા ઉજળી ચૂકી. તેની ચીસો રાતના સન્નાટામાં ખોવાઈ ગઈ. ભીની રેતી પર તે તૂટેલી પડી હતી. જ્યારે બાકીના ત્રણેય શાંતિથી આ બધું જોતા રહ્યા. એક ક્ષણ માટે તો આર્યનના દિલમાં તેના માટે દયા જાગી, પણ મોડું થઈ ચૂક્યું હતું. આસ્થા દર્દથી નિઢાલ થઈ ચૂકી હતી. મયંક તો પોતાની ઇન્સાનિયત જ ભૂલી ચૂક્યો હતો. બસ કર મયંક, તે મરી જશે, આર્યને ગભરાઈને કહ્યું હતું. મયંક પાગલોની જેમ પોતાની દરિંદગી બતાવી રહ્યો હતો. જ્યારે આર્યને આસ્થાને દર્દથી બેહોશ થતી જોઈ તો તેના અવાજ પર મયંક આખરે તેનાથી અલગ થયો. પોતાના કપડાં સરખા કરવા લાગ્યો. આસ્થાની આંખોમાંથી આંસુ જાણે સુકાઈ ગયા હતા. તેનું આખું અસ્તિત્વ તૂટી ચૂક્યું હતું. તે દર્દ, અપમાન
અને લાચારીમાં નિઢાલ પડી હતી કે ચારેય બગડેલા અમીર નંગોએ તેની જિંદગી તબાહ કરી દીધી. આસ્થા ત્યાં જ ભીની રેતી પર બેભાન અને તૂટેલી પડી રહી ગઈ. જ્યારે તે ચારેય તેને એકલી છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. સમુદ્રના મોજાઓમાં તોફાન જેવું ઉઠી ગયું હતું. પવન પોતાના જાલિમ રૂપમાં વાવાઝોડું બની ચૂક્યો હતો. ઉડતી માટી તેની વેરાન આંખો પર આવીને ઠરી ગઈ હતી. એક આંસુ તેની આંખોના ખૂણામાંથી સરકીને ક્યાંક રેતીમાં ખોવાઈ ગયું અને પછી ધીમે ધીમે તેની આંખો બંધ થતી ગઈ. ક્યાં ચાલી ગઈ મારી બાળકી? મારી બહેનને શું જવાબ આપીશ? રાઘવજી દુઃખભર્યા લહેજામાં બોલી રહ્યા હતા. તેઓ આસ્થાને શોધી શોધીને થાકી ચૂક્યા હતા, પણ તેનો ક્યાંય કોઈ પતો લાગતો નહોતો. રાતના 3 વાગી ચૂક્યા હતા અને તેઓ બધા અત્યાર સુધી આસ્થાની શોધખોળ કરી રહ્યા હતા. ત્યાં શહેરમાં નહોતી. તેને આ જગ્યા વિશે કંઈ જ ખબર નહોતી. ઘરમાં બધા પરેશાન બેઠા હતા. પપ્પા, આપણે પોલીસમાં રિપોર્ટ કરી દેવો જોઈએ. તે એમ નહીં મળે, સમીરે થાકેલા અવાજે બોલ્યું. તે શાંતથી રાઘવ અને સાહિલ સાથે મળીને આસ્થાને શોધી રહ્યો હતો. તું પાગલ થઈ ગયો છે સમીર? પોલીસમાં રિપોર્ટ કરીશું તો આપણી બદનામી થઈ જશે. રાઘવજી દીકરાની વાત પર ગુસ્સે થઈ ગયા હતા. તેઓ કોઈ પણ સંજોગોમાં આ વાત ઘરની બહાર જવા દેવા નહોતા માંગતા. તો પછી શું કરીએ પપ્પા? આમ જ હાથ પર હાથ ધરીને બેસી રહીએ? તે આપણને એમ નહીં મળે. માત્ર પોલીસ જ તેને શોધી શકે છે. હવે પિતાની વાત પર સાહિલ તરફડીને બોલ્યો હતો. તે જાણતો હતો કે આ તેમના વશની વાત નહોતી. તેઓ છેલ્લા 8 કલાકથી તેને સતત શોધી રહ્યા હતા, પણ તેનો કંઈ જ પતો મળી શક્યો નહોતો. બિલકુલ નહીં. પોલીસને આ મામલામાં સામેલ નથી કરવાની. તેમણે સાફ ઇનકારમાં માથું હલાવ્યું હતું. તો પછી બીજું શું કરીએ રાઘવજી? ફાલ્ગુનીજી પણ થાકેલા અવાજે બોલી હતી. તેમને દીકરાની વાત સાચી લાગી રહી હતી. દરેક વાત પર પોતાની જગ્યાએ, પણ પોલીસની મદદ વગર તેઓ પણ કંઈ કરી શકે તેમ નહોતા. પાસે ઊભેલી આશા અને નંદની, જે આસ્થાની જ ઉંમરની હતી, બધાની વાતો ચૂપચાપ ઊભી રહીને સાંભળી રહી હતી. આપણે પોતે જ આશા શોધીશું, પોલીસને સામેલ નથી કરવાની, બસ, તેઓ અંતિમ લહેજામાં કહેતા ઊભા થયા હતા. ફાલ્ગુનીજી અને બાકીના બધા તેમની સાથે લાચાર થઈને રહી ગયા હતા. ચલો પાછા સમુદ્રવાળી જગ્યા પર શોધખોળ કરીએ. ત્યાંના લોકોને પૂછીશું, કદાચ આસ્થાનો કંઈ પતો મળી જાય. તેઓ ફોન ખિસ્સામાં મૂકતા બોલ્યા હતા. સમીર અને સાહિલ પણ રાઘવજીની વાત સાથે સહેમત થઈને ઊભા થઈને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા હતા. તે ત્રણેયને છોડીને ઘરે આવી ગયો હતો. તેના ચહેરાનો રંગ ઉડી ગયેલો હતો. ઘરમાં બધા પોતપોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા અને નોકરો પણ પોતાના ક્વાર્ટરમાં જઈ ચૂક્યા હતા. તે મોટા લોન્જને પાર કરતો સીધો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તે સતત બેચેનીની હાલતમાં લાગી રહ્યો હતો. આવતાની સાથે જ તેણે એસી ચાલુ કર્યું અને નહાવા માટે વોશરૂમમાં ચાલ્યો ગયો. ઠંડા પાણી નીચે ઊભા હોવા છતાં તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તેના શરીરમાં આગ લાગેલી હોય. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે તે આ જ આગમાં બળીને ખાક થઈ જશે. વારંવાર તે માસૂમ છોકરીનો ચહેરો તેને બેચેની વધારી રહ્યો હતો. દિલની હાલત તેના માટે હવે સહનશક્તિ બહાર થઈ રહી હતી. જ્યારે તેને થોડું ભાન આવ્યું તો નશામાં કરવામાં આવેલો પોતાનો જુલ્મ અને નિર્દયતા યાદ આવવા લાગી. તેટલો નિર્દય માણસ તો નહોતો, પછી તેનાથી આટલું મોટું પાપ કેવી રીતે થઈ ગયું? પોતાના ગુસ્સા અને ઈચ્છાઓ પર કાબૂ રાખવો તેના માટે ક્યારેય અઘરું નહોતું. તો પછી તે રાત્રે તે પોતાને રોકી કેમ ન શક્યો? આશરે 1 કલાક સુધી શાવર નીચે ઊભો રહી પોતાની જાત સાથે લડતો રહ્યો. જ્યારે પગમાં દુખાવો થવા લાગ્યો તો તેણે ટુવાલ લપેટ્યો અને બહાર આવી ગયો. રૂમ પૂરી રીતે એસીની ઠંડકથી ભરાઈ ચૂક્યો હતો, પણ તેને હજુ પણ પોતાના શરીરમાં બળતરા મહેસૂસ થઈ રહી હતી. તે માથું નમાવીને રોકિંગ ચેર પર જઈને બેસી ગયો અને સિગારેટ સળગાવવા લાગ્યો. પરંતુ તેની બેચેની હતી કે ઓછું થવાનું નામ જ નહોતી લેતી. ગુસ્સામાં તેણે પાસે રાખેલો ગ્લાસ ઉઠાવીને જમીન પર પછાડ્યો
જિંદગીમાં પહેલીવાર તેને કોઈ છોકરીની ઇજ્જતને ઠેસ પહોંચાડી હતી. તેની મરજી વગર તેને સ્પર્શ કર્યો હતો. તેના આત્મસન્માનને કચરી નાખ્યું હતું. તેનું દિલ થઈ રહ્યું હતું કે તે પોતાની જાતને ખત્મ કરી દે. દારૂના નશામાં તે એક છોકરીની જિંદગી બરબાદ કરી ચૂક્યો હતો. તેની દર્દભરી ચીસો અને ડસકા હજુ સુધી તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. તેને ગભરાઈને પોતાના કાન પર હાથ મૂકી દીધા. આખી રાત તેની આંખોમાં જ વીતી ગઈ હતી. ક્યારેક પલંગ પર તો ક્યારેક સોફા પર તે પટખા બદલતો રહ્યો. તેનો અંતરાત્મા તેને સતત ધિક્કારતો રહ્યો. તેઓ ફોનની ટોર્ચથી સમુદ્ર પાસે બધી જગ્યાઓ પર આસ્થાને શોધી રહ્યા હતા. પછી 1 કલાકની ખંખાખોર કર્યા પછી સમુદ્રની બિલકુલ નજીક સમીરને કોઈ નિશ્ચેતન શરીર દેખાયું. તે મોજાઓની લપેટમાં તણાઈ જવાને આરે હતું. પપ્પા, ત્યાં કંઈક છે. સમીર જોરથી ચીસ પાડી ઉઠ્યો. તેને કોઈ અણધારી ઘટનાનો અહેસાસ થયો હતો. તેના અવાજ પર સાહિલ અને રાઘવજી દોડીને આવ્યા હતા. શું થયું સમીર? શું છે ત્યાં? તેઓ તેની નજીક આવીને બેચેનીથી બોલ્યા હતા. પપ્પા, કંઈક છે. કોઈક બેભાન પડ્યું છે કદાચ. સમીરે સમુદ્ર તરફ ઇશારો કરતા કહ્યું તો સાહિલ અને રાઘવજી તે તરફ ઝડપથી વધી ગયા. બધાના દિલમાં ડર ઉઠી રહ્યો હતો. ડણામણા વિચારો મગજમાં ઘૂમી રહ્યા હતા. થોડી સેકન્ડોની અંદર તેઓ સમુદ્ર પાસે પહોંચી ચૂક્યા હતા. ઘાટું અંધારું હોવાને કારણે તેઓ કંઈ પણ જોઈ શકતા નહોતા. સાહિલે ફોનની ટોર્ચ ઓન કરી અને શરીરના ચહેરા પર પ્રકાશ ફેંક્યો તો તે ત્રણેયની આંખો ફાટી રહી ગઈ. સાહિલનો હાથ ધ્રુજી ગયો. ફોન તેના હાથમાંથી પડતા પડતા બચ્યો હતો. આસ્થા! રાઘવજી ધડામ દઈને નીચે પડ્યા હતા. આંખોમાં વિશ્વાસ હતો. આસ્થાના નિશ્ચેતન શરીર પર કપડાં અસ્તવ્યસ્ત હતા. જગ્યાએ જગ્યાએ દરિંદગીના નિશાન હતા. હોઠ ફાટેલા હતા. ચહેરા પર આંસુઓની સાફ રેખાઓ હતી. પગ અને ઘૂંટીઓની જગ્યાએ લોહી જામી ગયું હતું. આસ્થા, મારી બાળકી, આ શું થયું તને? તેમનો આઘાત તૂટ્યો તો તેઓ તેને ચહેરો હાથમાં લઈને તડપીને રડી પડ્યા. આવો જ હાલ સાહિલ અને સમીરનો પણ હતો. તેઓ તેને બંને બહેનની જેમ માનતા હતા. તેની આ હાલત જોઈને તેઓ પણ તૂટી ગયા. સાહિલ અને સમીરે રાઘવજીને સંભાળીને ઝડપથી આસ્થાના બેભાન વજૂદને ગાડીમાં નાખ્યું. ઓટોડોર્સ અને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા. આ ગંભીર બળજબરીનો મામલો છે. પોલીસને ખબર કરવી પડશે. થોડીવાર પછી એક ફિમેલ ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો તો ડૉક્ટર બહાર આવીને બોલી હતી અને હોસ્પિટલની આખી છત જાણે તે ત્રણેય પડાવીને પડી હતી. આ તમે શું કહી રહ્યા છો ડૉક્ટર? રાઘવજી ઊંડા આઘાતમાં ડૂબેલા બોલ્યા હતા. જી, બિલકુલ સાચું કહી રહી છું. છોકરીની હાલત નાજુક છે. તેની સાથે સામૂહિક અત્યાચાર થયો છે. પોલીસને ખબર કરવી બહુ જરૂરી છે. રાઘવજીના પગ લથડી ગયા હતા. તેઓ પડવાના જ હતા કે સાહિલ અને સમીરે તેમને સંભાળ્યા હતા. પ્લીઝ ડૉક્ટર, આ વાત પોલીસ સુધી ન પહોંચાડો. અમે ઇજ્જતદાર લોકો છીએ. આ બદનામી બરદાશ્ત નહીં કરી શકીએ. સમીરે વિનંતી કરી હતી. જુઓ, આ બાળકી સાથે બહુ મોટો જુલ્મ થયો છે. તે નરાધમોને સજા તો મળવી જોઈએ ને, નહીંતર ન જાણે બીજી કેટલી છોકરીઓ તેમના હાથે બરબાદ થઈ જશે. ડૉક્ટર એક ખૂબ જ સમજદાર અને મોટી ઉંમરની સ્ત્રી હતી. ઠીક છે ડૉક્ટર, તમે પોલીસને ખબર કરી દો. હું તે નરાધમોને નહીં છોડું. તેમને જેલના સળિયા પાછળ જોવા માંગુ છું. રાઘવજી અચાનક બોલ્યા તો સાહિલ અને સમીરે આશ્ચર્યથી પોતાના પિતા તરફ જોયું હતું. ડૉક્ટર પોલીસને ખબર કરવા જઈ ચૂકી હતી. પપ્પા, આ તમે શું કર્યું? હમણાં તો તમે ઘરમાં પોલીસને સામેલ ન કરવાની વાત કરી રહ્યા હતા. સાહિલ તેમની વાત પર અવિશ્વાસથી બોલ્યો હતો. તેને રાઘવજી પાસેથી આ વાતની અપેક્ષા નહોતી કે તેઓ પોલીસને ખબર કરવા માટે આટલી સરળતાથી માની જશે. હવે બચ્યું જ શું છે છુપાવવા માટે? આપણી બાળકીની ઇજ્જત તો માટીમાં મળી ચૂકી છે, બરબાદ થઈ ગઈ છે. હવે છુપાવીને શું કરવું? તેમનો અવાજ દુઃખથી ભરાઈ આવ્યો હતો. તેઓ ઊંડા દુઃખ અને દર્દમાં ડૂબેલા લાગી રહ્યા હતા.
હું આસ્થાના ગુનેગારોને સજા અપાવીને જ રહીશ. હું તેમને નહીં છોડું. તેઓ તૂટેલા લહેજામાં બોલ્યા હતા. સાહિલ અને સમીર ચૂપ થઈ ગયા. હવે તેમને પણ આ જ સાચું લાગી રહ્યું હતું. ઇજ્જત તો ચાલી ગઈ હતી, પણ જુલ્મ સામે અવાજ ઉઠાવતા હવે તેમને કોઈ રોકી શકે તેમ નહોતું. આસ્થાને હોશ આવી ચૂક્યો હતો. પોલીસ તેનું નિવેદન લેવા પહોંચી ગઈ હતી. રાઘવજી, સાહિલ અને સમીર પણ ત્યાં જ હાજર હતા. તેમને જોઈને આસ્થાના દિલમાં દર્દ પડ્યું હતું. આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. તેને પૂરા 6 કલાક પછી હોશ આવ્યો હતો. સવાર થઈ ચૂકી હતી. પક્ષીઓનો અવાજ વાતાવરણને વધુ ઉદાસ બનાવી રહ્યો હતો. જી આસ્થા, ગઈકાલે રાત્રે તમારી સાથે શું થયું હતું? એસપી વિશાલે સવાલ કર્યો. સાથે જ 2 મહિલા કોન્સ્ટેબલ પણ ત્યાં હાજર હતી. આસ્થાએ શૂન્ય આંખોથી રાઘવજી તરફ જોયું, જે આ સવાલ પર ચહેરો ફેરવીને પોતાના આંસુ રોકી રહ્યા હતા. જ્યારે સાહિલ અને સમીર લાખ હિંમત ભેગી કરીને માંડ ઊભા હતા. તેમના ચહેરા પર અપમાન અને દર્દથી લાળચોળ થઈ ગયા હતા. જો બસ ચાલત તો તેઓ તે ચારેયને વચ્ચોવચ્ચ ચોકમાં લટકાવીને ગોળીઓથી વીંધી નાખત અને બધા માટે એક પાઠ ભણાવત. બોલો આસ્થા, એમ કેવી રીતે તમારા ગુનેગારોને સજા મળશે જ્યાં સુધી તમે નિવેદન નહીં આપો? તેને સતત શાંત જોઈને એસપી વિશાલ ફરીથી બોલ્યો હતો. રાઘવજી તેની તરફ વળ્યા. બોલો બેટા, તે ત્રણેયને આપણે સજા અપાવીશું. તારા પર ગુજારેલો જુલ્મ આપણે કોઈ પણ સંજોગોમાં માફ નહીં કરી, નહીતર બીજી છોકરીઓ પણ તેમની દરિંદગીનો શિકાર બની જશે. રાઘવજીએ ભરાયેલા લહેજામાં તેને નિવેદન આપવા માટે તૈયાર કરી હતી. આસ્થાએ દર્દથી આંખો બંધ કરી અનેક ઊંડો શ્વાસ પોતાની અંદર ખેંચ્યો હતો. તે સાંજે હું ભીડમાં સૌથી અલગ થઈ ગઈ. તેને કહેવાનું શરૂ કરી દીધું. રાઘવજી, સાહિલ અને સમીર મુઠ્ઠીઓ ભીસીને લાલ આંખોથી આ બધું સાંભળી રહ્યા હતા. તેમને વશ નહોતો ચાલી રહ્યો કે તેઓ શુંનું શું કરી નાખત. લેડી કોન્સ્ટેબલ તેનું નિવેદન લખતી જઈ રહી હતી. પોલીસ થોડી જ કલાકોમાં ગુનેગારોની ઓળખ કરી ચૂકી હતી. વારદાતની જગ્યા પર જઈને તે અપરાધીઓ સુધી પહોંચી પણ ગઈ હતી. થોડી વારમાં યશ, મયંક અને જૈન ધરપકડ થઈ ચૂક્યા હતા, જ્યારે આર્યન હજુ સુધી આ બધાથી બેખબર હતો. પોલીસ હજુ સુધી તેના સુધી પહોંચી શકી નહોતી. તે ત્રણેયના DNA અને ફિંગરપ્રિન્ટ્સ મેચ થઈ ગયા હતા. પોલીસે ઉઠાવીને તેમને જેલમાં નાખી દીધા હતા. તે ત્રણેયનો પરિવાર ખૂબ વગદાર અને વગવાળો હતો. તરત જ લાંચ આપીને જામીન કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, જ્યારે સામે એસપી વિશાલ આ કેસ સંભાળી રહ્યો હતો, જેને પોતાની આખી જિંદગી ઈમાનદારી સાથે વિતાવી હતી. તે ગમે તે ભોગે આસ્થાને ન્યાય અપાવવા માંગતો હતો. તે પોતાના પેશા સાથે પૂરી રીતે ઈમાનદાર હતો. અહીંથી ચાલતા થાવ, કારણ કે જામીન તો આમના થવાના જ નથી. જો તમે લોકો અહીંથી નહીં જાઓ તો મફતમાં લાંચખોરીના કેસમાં પકડાઈ જશો. એસપી વિશાલ એક શબ્દ ચાવીને બોલતો. તેમના તન બદનમાં આગ લગાડી ગયો હતો. આ તું સારું નથી કરી રહ્યો એસપી. આનું અંજામ તારે ભોગવવું પડશે. યશના પિતા મહેશ ખન્ના ગુસ્સાથી બળતા ધમકી પર લહેજામાં બોલ્યા હતા. એસપી વિશાલે તેમની વાતને ચપટીમાં ઉડાવી દીધી હતી. જો તમે લોકો નથી ઈચ્છતા કે હું સખ્ત એક્શન લઉં તો શરાફતથી અહીંથી ચાલ્યા જાઓ. આ વખતે તે સખ્ત અને બર્ફીલા લહેજામાં બોલ્યો હતો. મયંક અને જૈન બંનેના પિતા સમયની ગંભીરતાને સમજતા ઊભા થઈને નીકળી ગયા હતા, જ્યારે મહેશ ખન્ના ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીસીને તેમની પાછળ નીકળી ગયો હતો. કંઈ જણાવ્યું તે ત્રણેય તે ચોથા વિશે? તેમના ગયા પછી એસપી વિશાલ પોતાના આસિસ્ટન્ટ તરફ મુખે બિલથ્યા હતા. જી સર, જણાવી દીધું છે. તે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવનારો દીકરો છે. તે પોતે પણ એક રાજકીય પાર્ટીનો હિસ્સો છે. ખૂબ જાણીતું નામ છે તેનું. આર્યન કપૂર નામ છે તેનું. નેશનલ એસેમ્બલીનો મહત્વનો સભ્ય. આશિષ્ટને
તેને બધી જાણકારી આપી. આર્યન કપૂર, એસપી વિશાલ ધીમેથી ગણગણ્યો. તેના મગજમાં કંઈક ક્લિક થયું હતું અને પછી સેકન્ડના 1000માં ભાગમાં તેને બધું યાદ આવી ગયું. તેઓ બંને કોલેજમાં ક્લાસ ફેલો અને સારા મિત્રો રહી ચૂક્યા હતા, પરંતુ તેના પિતાની પોસ્ટિંગના કારણે તેમની મિત્રતા છૂટી ગઈ હતી અને આ રીતે આર્યન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. શિંદે, ટીમ તૈયાર કરો. આપણે આર્યનના ઘરે ધરપકડ માટે જઈશું. એસપી વિશાલ આદેશ આપીને ઊંડી સોચમાં ડૂબી ગયો હતો. અમે બેઠા છીએ, ચૂપચાપ પોતાની આબરૂ લૂંટાવીને, સુકૂન દિલ ગુમાવીને, પોતાનો તમાશો બનાવીને, બધું ખાકમાં મેળવીને. કાળા વાદળો છવાયેલા હતા. તોફાન આવવાનું હતું. પવન જોરશોરથી ચાલી રહ્યો હતો. બધી તરફ વાવાઝોડાનો માહોલ હતો. શેતુરનું ઝાડ જોર જોરથી હલી રહ્યું હતું, જાણે પોતાના ઉજળ થઈ જવાના ડરથી રડી રહ્યું હોય. તે નજીકમાં જ ઊભી રહીને આંખો મંજર જોઈ રહી હતી, જાણે તેને કોઈ વસ્તુથી કોઈ ફરક જ પડતો ન હોય. તે આંધી જેનાથી ડરીને તે રૂમમાં છુપાઈ જતી હતી, આજે તે જ આંધીની વચ્ચે ઊભી રહીને પોતાના ડરની પરીક્ષા લઈ રહી હતી. પવનનું જોર એટલું વધારે હતું કે તે તેને ઊંધી દિશા તરફ ખેંચી રહ્યું હતું, પણ તેને પરવા ક્યાં હતી? આનાથી મોટું તોફાન તો તેની જિંદગીમાં આવ્યું હતું, જેણે તેને ઉજાડ કરીને ખબર નહીં કયા પાતાળમાં જઈને ચેન મેળવ્યું હતું. તેના અસ્તિત્વનું ઘમંડ પણ પોતાની સાથે લઈ ગયું હતું. એ પવનોના તોફાનોના બાદશાહ, મને ન્યાય આપો. કેમ મારું મુકદ્દર તમે કાળી શાહીથી લખ્યું? કેમ મારી જિંદગીને ગમોથી ભરી દીધી? કેમ મારી પાસેથી જીવવાનો હક છીનવી લીધો? કેમ? આખરે કેમ? તે અચાનક તોફાનની વચ્ચે ગળું ફાડીને ચીસ પાડી ઉઠી હતી. આખરે તેનો અવાજ ભરાઈ આવ્યો હતો. તેના અવાજમાં એવો દર્દ હતો કે ઉડતું તોફાન પણ સહેમી ગયું. તે પોતાનું દુઃખ પવનો અને તોફાનોને સંભળાવી રહી હતી. શેતુરનું ગરુડ ઝાડ, જે ઘણા સમયથી તે શાંત દાસીને જોઈ રહ્યું હતું, આજે તેના અંદરની ચીસ અને પોકારે તેને પણ હલાવીને મૂકી દીધો. પણ તે બેબસ હતું. તે તેની આહ સાંભળવા સિવાય કંઈ કરી શકતું નહોતું. તે ઘરડા શેતુરના ઝાડે શિદ્દતથી માણસ હોવાની ઈચ્છા કરી હતી. થોડી વાર પછી તોફાન થમી ચૂક્યું અને તેની ફરિયાદ પણ તેની આ ભગવાન સુધી પહોંચી ચૂકી હતી. પરંતુ હજી તેની વધુ પરીક્ષા થવાની હતી. તેની પરીક્ષાઓ ખત્મ થઈ નહોતી. જિંદગીની કઠિન પરીક્ષાઓ હજી બાકી હતી. હજી તો માત્ર શરૂઆત થઈ હતી. ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. તે દિવસને તે ઘરથી તો શું, રૂમની બહાર પણ નીકળ્યો નહોતો. બધી મીટિંગ્સ તે કેન્સલ કરી ચૂક્યો હતો, જેના કારણે તેને કરોડોનું નુકસાન થયું હતું. ઘરમાં બધાએ તેની તબિયત ખરાબ સમજીને વાતને તો નજરઅંદાજ કરી દીધી, જ્યારે તેની અંદર એક લાવા જેવો ધકતો હતો, જે બહાર નીકળવા માટે બેતાબ હતો. બેચેની કોઈ પણ રીતે ઓછી થઈ રહી નહોતી. રડતી કડકડતી આસ્થા તેના દિલ અને મગજ પર નક્ષ થઈને રહી ગઈ હતી. તે તેના હોશ હવાસ પર કોઈ પડછાયાની જેમ છવાયેલી હતી અને ઉતરવાનું નામ લઈ રહી નહોતી. દરેક વસ્તુથી તેનું મન ઉઠી ચૂક્યું હતું. પસ્તાવોનો અહેસાસ તેને અંદરને અંદર ખાઈ રહ્યો હતો. વિખરાયેલા હુલિયામાં તે કોઈ જુગારી જેવો લાગી રહ્યો હતો, જાણે પોતાની સૌથી કિંમતી પૂંજી ગુમાવી દીધી હોય. તે એટલો સુંદર હતો કે ઉજળ હાલતમાં પણ પોતાના નામની જેમ આકર્ષક લાગી રહ્યો હતો. હંમેશા છોકરીઓ તેને મર્દાના પર્સનાલિટીથી પ્રભાવિત થઈને તેની તરફ આવતી, પણ આજે પહેલી વાર તે દારૂના નશામાં વહીને પોતે કોઈની પાસે આવ્યો હતો અને પોતાની હેવાનિયતથી તેને કચડી નાખી. વિચારીઓ એ તેને અડધો પાગલ કરી દીધો. હજી પણ તે રોકિંગ ચેર પર બેઠો ઝૂલી રહ્યો હતો કે ત્યાં જ પોલીસની ગાડી તેની હવેલી જેવા ઘરની અંદર દાખલ થઈ. તે જલ્દીથી બારી પાસે આવ્યો હતો. એસપી વિશાલ અને તેની ટીમ ગાડીમાંથી ઉતરીને અંદર વધી રહી હતી. એક પળ માટે તેના હાથ પગ ફૂલી ગયા હતા. તે નીડર હતો. પોલીસ તેના ઈશારા પર નાચતી હતી, પણ પોતાના ઘૃણાસ્પદ અપરાધના બધાની સામે આવી જવાથી તે ધ્રુજી ગયો હતો. આટલી જિલ્લત અને ગીરાવટની તેને ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તે ભારે પગલે
રૂમમાંથી નીકળીને નીચે આવી ગયો હતો. આવો આવો મિસ્ટર આર્યન કપૂર. તેને આવતો જોઈને એસપી વિશાલ ઊભો થઈ ગયો. વિક્રમ કપૂર અને મિસિસ કપૂર પોલીસને ઘરમાં જોઈને ઠીટકી ગયા હતા. પણ મામલો તો આર્યનના આવવા પર ખુલવાનો હતો, જેમને ક્યારનાય આર્યનને બોલાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું. પણ તે થોડી વારમાં પોતે જ આવી ચૂક્યો હતો. જી, કયા કેસમાં તમે અહીં આવ્યા છો? વિક્રમ કપૂરે પોતાને સંભાળતા પૂછ્યું હતું. પણ સાફ જાહેર હતું કે પોલીસનું તેમના ઘરે આવવું તેમને નાગવાર ગુજર્યું હતું. જ્યારે એસપી વિશાલને જોઈને આર્યનની નજરોમાં ઓળખાણની ઝલક આવી હતી અને પછી તે પણ ઓળખી જ ગયો હતો. 10 વર્ષ પહેલાં તેઓ કોલેજમાં ક્લાસમેટ હતા. જી, અમે અહીં તમારા દીકરાના કેસમાં સામેલ હોવાને કારણે આવ્યા છીએ, એસપી વિશાલે સીધા શબ્દોમાં કહ્યું હતું અને જાણે તેમના માથા પર બોમ્બ ફોડી દીધો, જેનાથી આર્યન કપૂરનું આખું અસ્તિત્વ જાણે હવામાં લટકી ગયું હતું. આ શું બકવાસ છે? એસપીની વાત પર વિક્રમજી જોરથી ત્રાડ્યા હતા, જ્યારે એસપી વિશાલ એકદમ શાંત ઊભો હતો. બકવાસ નથી વિક્રમ કપૂર. તમારો દીકરો એક માસૂમ 19 વર્ષની છોકરી સાથે જબરદસ્તી કરીને તેની જિંદગી બરબાદ કરવામાં પૂરી રીતે સામેલ છે. આર્યન કપૂર પથ્થર ન થઈ ચૂક્યો હતો. ઘરના બાકીના લોકો અને નોકરો બધા દંગ રહી ગયા હતા. બધાએ અવિશ્વાસથી આર્યન તરફ જોયું. જો પોતે એક સુંદરતાનો નમૂનો હતો, પછી તેને આટલી ગિરાવટમાં જવાની શું જરૂર હતી, જ્યારે તેની પાસે સુંદર છોકરીઓની કોઈ કમી નહોતી? આ હું શું સાંભળી રહ્યો છું આર્યન? શું આ સાચું છે? તે ફરીથી સિંહની જેમ તાડ્યા હતા અને તેનું માથું ઝૂકી ગયું હતું. તેની પાસે કહેવા માટે કંઈ જ બચ્યું નહોતું. શબ્દો હતા જાણે ખત્મ થઈ ગયા હતા. જી, બધું સાચું છે. મેં નશાની હાલતમાં મારા મિત્રો સાથે મળીને આ બધું કર્યું હતું. શબ્દો નહીં, ઓગળેલું કાચ હતું જે આર્યન કપૂરે તેમના કાનમાં રેડી દીધું. પસ્તાવાએ તેને પોતાનો અપરાધ સ્વીકારવા પર મજબૂર કરી દીધો. આર્યન, તે શું કરી નાખ્યું? મિસિસ કપૂર સદમાથી બોલી હતી, જ્યારે વિક્રમ કપૂર તો શૂન્ય રહી ગયા. અજય કપૂર અને કરણ કપૂર, આર્યનના બંને મોટા ભાઈઓ પણ ત્યાં જ સદબત ઊભા રહી ગયા હતા. પોલીસ આર્યનને હથકડી લગાવીને લઈ ગઈ હતી. કોઈએ રોકવાની કોશિશ કરી નહોતી, કારણ કે તેને પોતે પોતાનો અપરાધ સ્વીકાર કર્યો હતો. એટલા માટે હવે રોકવાનો કોઈ આધાર પણ બનતો નહોતો. જો તે ઇનકાર કરતો તો કદાચ વિક્રમ કપૂર દીકરાને બચાવવા માટે દરેક સંભવ કોશિશ કરત, પર આર્યન કપૂર પોતાના જ વિવેકના બોધને સહી શક્યો નહીં અને તેણે પોતાના માટે સજા પસંદ કરી લીધી. મારી દીકરીનું તમે લોકો ખ્યાલ રાખી શક્યા નહીં. આ શું કરી નાખ્યું તમે લોકોએ? એટલા માટે જ મેં તેને મોસાળ મોકલી હતી. કમલાજી આસ્થાની હાલત જોઈને ડસકા ભરી ઉઠ્યા હતા. તેમનું દિલ તૂટીને રહી ગયું હતું. તે અવાજ વગર ડસકા ભરી ભરીને રડી રહ્યા હતા. બિલકુલ બેબસ હતા, કંઈ કરી શકતા નહોતા. જ્યારે રાઘવજી, સુનીતાજી તેમના દુઃખમાં બરાબરના સામેલ હતા અને માથું ઝુકાવીને ઊભા હતા. કમલાજી એક વિધવા સ્ત્રી હતા અને ઘરોમાં કામ કરીને આસ્થાને ઉછેરી હતી. તેમણે ભાઈ પાસે એટલા માટે મોકલી દીધી કારણ કે તેઓ તેની દેખરેખ રાખી શકતા નહોતા. આખો દિવસ તેમનો કામોમાં પસાર થઈ જતો. આસ્થાની 2 મોટી બહેનો હતી, જેઓ લખનૌમાં લગ્ન કરીને વસી ચૂકી હતી. તે એકલી રહી ગઈ હતી. તે પોતાના પરિવારમાં સૌથી વધુ સુંદર અને ખૂબસૂરત હતી, જેના કારણે તેના ઘણા માંગા પણ આવી ચૂક્યા હતા. પરંતુ નાની ઉંમર હોવાને કારણે કમલાજીએ હજી આ વાત પર ગૌરવ કર્યો નહોતો અને ન તો કોઈને સકારાત્મક જવાબ આપ્યો હતો. રાઘવજી અને સુનીતાજી સાથે તેમના સંબંધો ખૂબ સારા હતા. તેઓ તેમનો ખૂબ ખ્યાલ પણ રાખતા હતા અને તેમને હંમેશા પોતાની સાથે રહેવા માટે પણ કહી ચૂક્યા હતા. પરંતુ તેઓ ભાઈ પર બોજ બનવા માંગતા નહોતા. એટલા માટે તેમણે આસ્થાને અહીં મોકલી દીધી અને ત્યાં કામ કરીને તેના લગ્ન માટે પૈસા જમા કરી રહ્યા હતા, જેથી લગ્ન પછી તેઓ સુકૂનથી ભાઈના ઘરે પોતાનું ઘર પણ વિતાવી શકે. પરંતુ આ કયામતે તેમનો જીવ ખેંચી લીધો. કમલા, તે મારી પણ દીકરી જ. મને પૂછ,
હું કેટલો અંદરથી તડપી રહ્યો છું. મારું ચાલે તો એ ચાળીને સૂડીએ લટકાવીને ચાબુકથી માર અને મારી આસ્થાને ન્યાય અપાવો. રાઘવજી દુઃખભર્યા સ્વરમાં બોલ્યા હતા. સુનીતાજીની પણ આંખો ભીંજાઈ રહી હતી. આખરે તેઓ પણ બે દીકરીઓની માં હતી. મમ્મી, આસ્થાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તે બહુ ખરાબ રીતે ઉલટીઓ કરી રહી છે. વાતો દરમિયાન નિમ્મી દોડીને આવી અને તેને ખબર આપી. મારી બચ્ચી. કમલા ખાટલા પરથી ઊભી થઈને આસ્થાના રૂમ તરફ ભાગી હતી. જ્યારે રાઘવજી અને સુનીતાજીએ એકબીજાને ડરથી જોયા હતા. તેમના દિલમાંથી દુઆ નીકળી હતી કે જે તેઓ વિચારી રહ્યા છે તે સાચું ન હોય, નહીતર આ વખતે તેમની બદનામી સહન શક્તિની બહાર હશે. આસ્થા, શું થયું મારી બચ્ચી? કમલાજીએ તેને ઉલટી કરતી જોઈ તો દિલ પર હાથ મૂકી દીધો. તે સ્ત્રી હતા. એક પળમાં જ બધું સમજી ગયા. તેઓ ખૂબ જ ખરાબ રીતે તૂટી ચૂક્યા હતા. રાઘવજીએ તરત જ લેડી ડૉક્ટરને ફોન કર્યો તો તેઓ ઘરે આવીને આસ્થાને ચેક કરવા લાગ્યા અને તેમનો ડર સાચો નીકળ્યો હતો. આસ્થા માં બનવાની હતી. રાઘવજી, સુનીતા અને કમલાજી બધા તૂટી ગયા. આ ખબર સાંભળીને અપમાન અને ડર તેમની રગે રગમાં ઉતરી ગયો. રાઘવજીના ચહેરાના હાવભાવ પથ્થર જેવા થઈ ગયા. તેઓ ગુસ્સામાં ઊભા થઈને પોલીસ સ્ટેશન ચાલ્યા ગયા. હજી સુધી તેમના વિસ્તારમાં કોઈને પણ આ વાતની ભનક લાગી નહોતી. એસપી વિશાલે ખૂબ જ સમજદારીથી આ મામલાને અંદરને અંદર કોઈને ખબર પડ્યા વગર સંભાળી લીધો હતો. એક છોકરી અને તેના પરિવારની શું ઇજ્જત હોય છે ને, આ વાત તે સારી રીતે જાણતો હતો. ઓળખો મિસ્ટર આર્યન કપૂર મને? બંને પોલીસ સ્ટેશનમાં સામસામે બેઠા હતા. જ્યારે એસપી વિશાલે સવાલ કર્યો. આર્યને તેની વાત પર માથું ઊંચું કર્યું. હા, જાણું છું, ઓળખું છું, કેવી રીતે ભૂલી શકું તને? આપણે કોલેજમાં મિત્રો રહી ચૂક્યા છીએ. તે ધીમેથી બોલ્યો હતો. પહેલી વાર તેને પોલીસ સ્ટેશનનો સામનો કર્યો હતો. અપમાનનો અહેસાસ તેને અંદરથી તોડી રહ્યો હતો. પણ હું તને નથી જાણતો, કારણ કે તું તે નથી જેને હું જાણતો હતો. એસપી વિશાલે સાફ શબ્દોમાં કહ્યું. શું મતલબ તારી વાતોનો? તે તેની વાત સમજી શક્યો નહીં. સાફ મતલબ છે, તું શું હતો? તું એવો હતો? ના, તું એવો નહોતો જે તું હવે કરી ચૂક્યો છે. એક જીવતી છોકરીને મારી નાખી તે. શું એટલું નબળું હતું તારું મન? તેની વાત પર આર્યનનું માથું વધુ ઝૂકી ગયું. દારૂના નશામાં હતો. ખબર જ ન પડી કે શું કરી રહ્યો છું. તે બેબસ અંદાજમાં બોલ્યો. એસપી વિશાલને તેનામાં પસ્તાવો દેખાયો. તેના ચહેરા પર એ રંજ હતો જે બાકી ત્રણેયના ચહેરા પર શોધવાથી પણ મળ્યો નહોતો. હજી તે વિચારી જ રહ્યો હતો કે ત્યાં જ રાઘવજી ગુસ્સાથી અંદર આવ્યો. ક્યાં છે તે દરિંદો? હું તેમને મારી નાખીશ, તેઓ ગુસ્સાભર્યા લહેજામાં બોલ્યા. આરામથી બેસીને વાત કરો રાઘવજી. આ રીતે ગુસ્સો કરવાથી મામલો વધુ બગડી શકે છે. તેમને તેમના કાર્યની સજા જરૂર મળશે, મારો આપને વાયદો છે. એસપી વિશાલના કહેવા પર તેમના ગુસ્સાનું સ્તર થોડું ઊંચું થયું હતું. આર્યન કપૂર તેમને જોઈ શક્યો નહોતો, પરંતુ તેમની વાતો પર તે પાછળ ઊભો બધું સાંભળી રહ્યો હતો. તેઓ આ વાતથી અજાણ હતા કે ચોથો આરોપી તેમની સામે જ બેઠો છે. જો તેમને ખબર પડી જાત ને તો તેઓ આર્યન કપૂરને ત્યાં તે જ સમયે ખત્મ કરી દેત અને કોઈ કંઈ કરી શકત નહીં. મારી બચ્ચી તેમના અત્યાચારને કારણે માં બનવાની છે. હવે જણાવો, અમે લોકો શું કરીએ? ક્યાં જઈએ આ ગમ અને બદનામીને લઈ? તેમનો અવાજ અચાનકથી ભરાઈ આવ્યો હતો. તેઓ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. આર્યને દિલ દહેલાવી દેનારી વાત સાંભળીને શ્વાસ રોકી લીધો. એસપી વિશાલે તેને તિરસ્કાર અને નફરતભરી નજરોથી જોયો તો તે અંદરથી ધ્રુજી ગયો. તમે બધું મારા પર છોડી દો રાઘવજી. તમારી દીકરીને પૂરો ન્યાય મળશે. એવો કેસ બનાવીશ કે ભારે દંડ સાથે આજીવન કેદ પણ થશે. બસ તમે હિંમત રાખો અને તમારી દીકરીનો ખ્યાલ રાખો. હું તેની ઇજ્જત પર કોઈ સમજૂતી થવા નહીં દઉં. હું આ દોષિતોને તેમના અંજામ સુધી પહોંચાડીને જ રહીશ. એસપી વિશાલે દ્રઢતાથી કહ્યું. રાઘવજી તૂટેલા મનથી ત્યાંથી ચાલ્યા ગયા. એસપી વિશાલ એક ઈમાનદાર અધિકારી હતો, એટલા માટે તેમને તેના પર પૂરો ભરોસો હતો.
કે તેમને ન્યાય જરૂર મળશે. શું તું તે છોકરી સાથે લગ્ન કરીશ? અચાનક એસપી વિશાલે આર્યનને આ સવાલ કરી દીધો તો આર્યન કપૂર એકદમ શૂન્ય રહી ગયો. હેરાન થવાની જરૂર નથી મિસ્ટર આર્યન કપૂર. આ પેશામાં મારો 7 વર્ષનો અનુભવ છે. મને અપરાધીઓની ઓળખ કરતા આવડે છે. તને તારા કર્યા પર પસ્તાવો છે. તેથી જ તે તરત જ પોતાનો અપરાધ સ્વીકારી લીધો. જ્યારે બાકીના લોકો પાસેથી પોપટ કરાવવામાં મારે 3 થી 4 દિવસ સતત પૂછપરછ અને કડક કાંઈક કરવી પડી. ત્યારે જઈને તેમણે સચ કબૂલ્યું હતું. મારી પાસે તમારા માટે 2 ઓપ્શન છે. આ એટલા માટે નહીં કે તું મારો જૂનો મિત્ર રહી ચૂક્યો છે, પરંતુ એટલા માટે કે તે છોકરીને હવે ભાગ્યે જ કોઈ અપનાવશે. કારણ કે આજના સમયમાં લોકોમાં એટલી હિંમત નથી. પોતાના ગુનાઓનો બોજ ઉઠાવવો જ તેમના માટે ઘણું છે. કોઈ બીજાના ગુનાનો બોજ ઉઠાવવો દરેકના બસની વાત નથી. એસપી વિશાલ પાછો પોતાની સીટ પર બેસીને તેને ધ્યાનથી જોવા લાગ્યો અને થોડી વાર પછી બોલ્યો, 2 રસ્તા છે તારી પાસે. પહેલો, પોતાના બાકીના બગડેલા મિત્રોની જેમ હંમેશાની જેમ જેલના સળિયા પાછળ સજા કાપ. અને બીજો, ભારે દંડની સાથે તે છોકરીની ઇજ્જતની સાથે અપનાવી લે. તારી સજામાં કંઈક રાહત આપવામાં આવશે અને તું જેલ જવાથી બચી જઈશ. ને સૌથી મોટી સજા તારી જે ઓછી થશે તે છે તારો પસ્તાવો. હું જાણું છું તારો પસ્તાવો તને ન જીવવા દેશે અને ન મરવા દેશે. તે છોકરીને અપનાવ્યા પછી કદાચ તારા દિલને સુકૂન મળી જાય. હવે જણાવ, તારો શું ફેસલો છે? એસપીએ પૂરી વાત સમજાવીને તેને પૂછ્યું. મન મંજૂર છે, તેણે થાકેલા શ્વાસ છોડતા કહ્યું. તેને પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરવાનો મોકો મળી રહ્યો હતો. તે ના કેવી રીતે પાડત? બધું સ્વીકારવું પડશે. તે બાળકને પોતાનું નામ આપવું પડશે, જે કદાચ તમારામાંથી કોઈનું પણ હોઈ શકે છે. એસપી વિશાલે સખ્તાઈથી કહ્યું. આર્યન કપૂરની ઉપર જાણે આપ તૂટી પડ્યું. મને બધું સ્વીકાર છે. મારી તરફથી કોઈ ફરિયાદ નહીં હોય. તેને માથું ઝુકાવીને બધું માની લીધું. એસપી વિશાલે તરત જ બધી શરતોના કાગળો તૈયાર કરાવીને તેની સામે રાખી દીધા. આમાં એ સાફ લખ્યું છે કે જો તે થોડા સમય પછી આસ્થાને છોડી દીધી, તેને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આપી અથવા તેની સાથે કોઈ પણ પ્રકારની બદસુલુકી કરી કે તેના અધિકારો પૂરા કરવાથી ખચકાયો, તો પોલીસ તને કોઈની પણ પરવાનગી વગર ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દેશે અને તમારો તે પ્રભાવશાળી પરિવાર પણ કંઈ નહીં કરી શકે. કાગળ તેની તરફ વધારતા એસપી વિશાલે બધી શરતો તેને સ્પષ્ટ કરી દીધી. અહીં સાઇન કરો. એસપીની હિદાયત અનુસાર તેને દસ્તાવેજના અંતમાં પોતાની સહી કરી દીધી. હવે તું જઈ શકે છે. કાલે પોલીસ સ્ટેશનમાં કોર્ટ મેરેજ થશે. પોતાના સાક્ષીઓ સાથે આવી જજે. જો મા બાપ રાજી હોય તો તેમને પણ સાથે લેતો આવજે. હું છોકરી અને તેના પરિવારને બોલાવી લઈશ, એસપી વિશાલે કહ્યું. અને આર્યન કપૂર આ અંતિમ વાત સાંભળીને પોલીસ સ્ટેશનથી બહાર નીકળી ગયો. પોલીસ સ્ટેશનમાં એસપી વિશાલે સાફ કહ્યું હતું કે આ કોઈ જબરદસ્તી કે ભાવનાત્મક ફેસલો નહીં હોય, પરંતુ પૂરી રીતે કાનૂની પ્રતિક્રિયા હેઠળ આ બધું થશે. આસ્થાને પહેલાં જ સમજાવી દેવામાં આવી હતી કે તે પોતાની મરજીથી જ ફેસલો લેશે. જો તે રાજી નથી તો આ સંબંધને આગળ વધારવામાં નહીં આવે. એક મેજિસ્ટ્રેશનની હાજરીમાં બંને પાસેથી તેમની સંમતિ લેવામાં આવી અને નિવેદન નોંધાવવામાં આવ્યા. બંને પરિવારોને પણ બોલાવીને તેમની રજામંદી લેવામાં આવી અને બધું રેકોર્ડમાં લખવામાં આવ્યું. આસ્થાએ રડતા રડતા પણ પોતાની મરજીથી હા કહી અને આર્યન કપૂરે પણ પોતાની જવાબદારી સ્વીકારી. આ પછી મેજિસ્ટ્રેટે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવ્યા અને સાફ કરી દીધું કે હવે આ મામલો કાયદોના રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યો છે. આ રીતે આખો મામલો પોલીસ અને કાયદાની દેખરેખમાં કોઈ પણ પ્રકારના દબાણ વગર કાનૂની રીતે પૂરી કરવામાં આવી. તે પછી પૂરા હિન્દુ રીતુ રિવાજો મુજબ વિશાલે એક મંદિરમાં તે બંનેના લગ્ન કરાવ્યા અને લગ્ન પછી તરત જ આસ્થાને વિદા કરી દેવામાં આવી. તે રડતી રડતી આર્યન કપૂર સાથે તે મહેલ જેવા ઘરમાં આવી ગઈ હતી. આ છોકરી આ ઘરમાં નહીં રહે. દરવાજાથી અંદર આવતા જ તેમના પગલાં
વિક્રમ કપૂરના ગુસ્સાથી ભરેલા અવાજ પર રોકાઈ ગયા હતા. કેમ ન આવી શકે? હું લગ્ન કરીને આને અહીં લાવ્યો છું. આર્યન કપૂરે આસ્થાનો હાથ મજબૂતીથી પકડતા કહ્યું. આ ગંદકીના ઢગલાને અહીંથી લઈ જાઓ. મિસિસ કપૂર પણ ગુસ્સામાં બોલ્યા. આ ગંદકીના ઢગલામાં તમારા જ પરિવારનું લોહી સામેલ છે, તે દર્દથી બોલી. જેઓ તેના ગુના જાણતા હોવા છતાં પણ તે માસૂમ પર આક્ષેપ લગાવી રહ્યા હતા. તારી બકવાસ બંધ કર, નહીંથી હમણાંને આ જ ક્ષણે નીકળી જા. વિક્રમ કપૂરે ગર્જના કરીને કહ્યું. પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? અને પોતાની ભૂલ સુધારવાની તક આપો. જો આપણે ગુનો કર્યો છે તો તેને સુધારવાનો હક પણ છે. અને આ રીતે ઘરમાંથી ન કાઢો. અજયે પોતાના પિતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મારું ઘર કોઈ સુધાર ગૃહ નથી. આ જ્યાં ઈચ્છે ત્યાં જઈને પોતાના ગુનાઓનું પ્રાયશ્ચિત કરે, પરંતુ આ નીચ ગંદી છોકરી મારા ઘરમાં નહીં આવે. તેમનો લહેજો ઘૃણાથી ભરેલો હતો. આસ્થાના ચહેરા પર દર્દભર્યા ભાવો ઉભરી આવ્યા હતા. આ અપમાનથી તેની આંખો ભરાઈ આવી. તેણે નફરતભરી નજર પોતાની સાથે ઊભેલા આર્યન કપૂરને જોયો, જે તેનો હાથ પકડીને ઊભો હતો. અને તે પોતાના મનમાં વિચારી રહી હતી કે ઇજ્જત લૂંટનારા ક્યારથી આ ઇજ્જત અને સંબંધોના રખેવાર બની ગયા. તે દર્દથી વિચારતી રહી. ઠીક છે, જો મારી પત્નીને આ ઘરમાં આવવાની પરવાનગી નથી તો હું પણ ક્યારેય આ ઘરમાં નહીં આવું, જ્યાં સુધી કોઈ આપણા આ સંબંધને સ્વીકારી નહીં લે. તેણે પથ્થર જેવા સખ્ત લહેજામાં કહ્યું, જેનાથી વિક્રમ કપૂરનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. નીકળી જા આ ઘરમાંથી હમણાં ને આ જ ક્ષણે. તારા જેવા સંતાનની મને કોઈ જરૂર નથી, જેને મારું માથું શરમથી ઝુકાવી દીધું. પોતાના આ ગુનાઓની પોટલીને પોતાની સાથે જ લઈ જા. તે આગ બબૂલા થઈને ચિલ્લાયા. આર્યન કપૂરની સહનશક્તિ હવે ખત્મ થઈ ચૂકી હતી. તે આસ્થાનો હાથ પકડીને કંઈ પણ કહ્યા વગર ઘરની ઉંમરો પાર કરી ગયો. વિક્રમ કપૂર ગુસ્સામાં રૂમમાં આટા મારતા રહી ગયા. જ્યારે તેમની પત્ની દીકરાને જતો જોઈને રડી પડી. તે તેને પોતાના ખાનગી ફાર્મ હાઉસ પર લઈને આવ્યો હતો, જે તેના નામે તેની ખાનગી મિલકત હતી. આ જગ્યા શહેરથી ઘણી દૂર હતી, જ્યાં 2 નોકરાણીઓ અને એક ડ્રાઈવર હંમેશા રહેતા. તે અહીં ક્યારેક ક્યારેક આવતો હતો. આસ્થા એક નજર સુંદર ઘર પર નાખી, પરંતુ તેના મનમાં કોઈ ખુશી નહોતી. આવ, તને આપણો રૂમ બતાવો. આર્યન કપૂર તેનો હાથ પકડીને ઉપર લઈ જવા લાગ્યો, પરંતુ તેણે જોરથી તેનો હાથ ઝટકી દીધો અને તે ત્યાં જ રોકાઈ ગઈ. તમારી સાથે લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે. હું તમને ક્યારેય મારા પતિ નહીં માનું, એટલા માટે મારા પર હક જતાવવાની કોશિશ ન કરતા, નહીંતર સારું નહીં થાય. તમારું કંઈ નથી કરી શકતી, પરંતુ મારો જીવ તો લઈ શકું છું. તે ગુસ્સા અને દર્દથી બોલી ઉઠી. તેની વાતોએ આર્યન કપૂરનું દિલ દુભાવ્યું. ખૂબ જ શર્મિંદા છું આસ્થા, મેં બહુ મોટો ગુનો કર્યો છે, તેને ધીમા અવાજે કહી. તેને તેની હાલત સમજાઈ રહી હતી. તમારી શર્મિંદગીથી મારા પાલો પર લાગેલો ડાઘ નહીં ભૂસાય. હું તમને ક્યારેય માફ નહીં કરું, આર્યન કપૂર. તે રડતા રડતા બોલી અને તેનો અવાજ તૂટી ગયો. તે તેને ચૂપચાપ જોતો રહ્યો. તેની પાસે જઈને તેને શાંત કરવાનું કે માફી માંગવાની પણ તેનામાં હિંમત નહોતી, કારણ કે તેનો ગુનો બહુ મોટો હતો. તેને તે માસૂમ છોકરીની જિંદગી અને તેની ઇજ્જતને ઠેસ પહોંચાડી હતી. આસ્થા તૂટી ચૂકી હતી અને તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો, જેથી તેને થોડો સમય મળી શકે. આસ્થાની જિંદગીની ગાડી ચાલી નીકળી. તે દિવસ પછી બંને વચ્ચે કોઈ વાત કે કોઈ ઝઘડો ન થયો. બંને અલગ અલગ રૂમમાં રહેતા. નોકરાણીઓ આસ્થાનો પૂરો ખ્યાલ રાખતી. તેનો 3જો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. આર્યન કપૂરના કહેવા પર નોકરાણીઓ હર સમય તેની સાથે રહેતી. તેની દરેક જરૂરિયાત તરત જ પૂરી કરી દેવામાં આવતી. તે પોતે સવારે ઘરમાંથી નીકળી જતો અને રાત્રે પાછો ફરતો. આસ્થા આખો દિવસ કાં તો સૂતી રહેતી અથવા બેચેનીમાં અહીંથી તહીં ફરતી રહેતી. તેની સાથે વાત કરવાવાળું આ ઘરમાં કોઈ નહોતું અને તે પોતાના નસીબને કોસતી રહેતી. આ એક સામાન્ય દિવસ હતો, જ્યારે ડૉક્ટર પાસે લઈ જવા માટે
આર્યન કપૂર તેના રૂમમાં આવ્યો હતો. આસ્થા દુપટ્ટો એક તરફ રાખીને દર્દથી કણસી રહી હતી. તેના પેટની બંને તરફ અસહ્ય દર્દ થઈ રહ્યું. આસ્થા, શું થયું? તું ઠીક છે? તે ગભરાઈને તેની પાસે આવ્યું. મને અહીં બહુ દર્દ થઈ રહ્યું છે, તે દર્દથી ઝૂકતા બોલી, અને આર્યનનું દિલ ડરથી બેસી. તે જલ્દીથી તેને ખોળામાં ઉપાડીને હોસ્પિટલ લઈ આવી. ડૉક્ટરે તપાસ પછી જણાવ્યું કે તેના પેટમાં જગ્યા બહુ ઓછી છે અને બાળક થોડું મોટું છે, એટલા માટે હલનચલન કરવા પર દર્દ થઈ છે. તો શું ડિલિવરી સુધી આવું દર્દ થતું રહેશે? તેણે ચિંતા પૂછ્યું. હા, પરંતુ કેટલીક દવાઓ લખી આપું છું. આમને સમયસર અપાવવી પડશે અને તેમને બહુ ધ્યાન પણ રાખવું પડશે. બહુ નાજુક સ્થિતિ છે. નાની ઉંમરમાં પ્રેગ્નન્સી છે, એટલા માટે તેમને ખુશ અને તણાવથી દૂર રાખવા બહુ જરૂરી છે. તે આસ્થાને લઈને ઘરે તો આવી ગયો. હવે તેને નક્કી કરી લીધું કે તેની નફરત હોવા છતાં તે તેનું પૂરું ધ્યાન રાખશે અને તેની સાથે પડછાયાની જેમ રહેશે. ચાલ, તું સૂઈ જા. હું તારા માટે એકદમ તાજો ફ્રેશ જ્યુસ લઈને આવું છું. તે તેને પ્રેમથી બાળકોની જેમ સમજાવીને બોલ્યો હતો. જ્યારે આસ્થાએ નફરતથી ચહેરો ફેરવી લીધો. તમે જાઓ અહીંથી, મારે તમારી કોઈ વાત નથી સાંભળી. તે ગુસ્સા અને દર્દથી બોલી. ડિલિવરી સુધી હું આ જ રૂમમાં રહીશ. આ વાત તારા મગજમાંથી કાઢી નાખજે કે હું બીજે ક્યાંય જઈશ, તેણે સખ્ત લહેજામાં કહ્યું. આસ્થાના પૂરા શરીરમાં આગ લાગી ગઈ. ઠીક છે, તમે ન જાઓ, હું જ જતી રહું છું. તે ગુસ્સાથી ઊભી થઈ હતી કે આર્યન કપૂરે તેનો હાથ પકડીને તેને સામેથી રોકી દીધી. જીદ ન કર આસ્થા, મારી ધીરજની વધુ પરીક્ષા ન લે. પોતાનું નહીં તો ઓછામાં ઓછું આ બાળકનું તો વિચારી લે. આનો શું વાંક છે? તે દબાયેલા ગુસ્સામાં બોલ્યું. એક ક્ષણ માટે બંનેની નજરો મળી અને પછી અચાનક બંનેના દિલના ધબકારામાં હલચલ મચી ગઈ, અને જેને બંનેમાંથી કોઈ સમજી શક્યું નહીં. આસ્થા ઈચ્છવા છતાં પણ તેની સામે કંઈ કહી શકી નહીં. તે ચૂપચાપ પાછી પથારી પર સૂઈ ગઈ અને માથા સુધી ધાબળો ઓઢીને સૂઈ ગઈ. આર્યને રાહતનો શ્વાસ લીધો અને કિચનમાં જઈને નોકરાણીને જ્યુસ લાવવા કહ્યું. સવારે તે ગાઢ ઊંઘમાં સૂતી હતી કે કોઈએ તેને અવાજ આપીને જગાડી. તેણે આંખો ખોલી તો આર્યન તેની તરફ ઝૂકેલો હતો. તે એકદમથી ચોંકીને બેઠી થઈ ગઈ. તમે આ શું કરી રહ્યા છો? તે એકદમ ગુસ્સાથી ચીસ પાડીને બોલી. તે ભૂલી ગઈ હતી કે હવે આર્યન તેના જ રૂમમાં રહે છે. ગઈકાલે રાત્રે પણ તે તેના સૂઈ ગયા પછી તેની પાસે આવીને સૂઈ ગયો હતો. ચાલ, ઊભી થા અને નાસ્તો કર. દવા પણ લેવાની છે ને, કેટલી વારથી સૂતી છે. તે જલ્દીથી બોલતા બોલતા નાસ્તાની ટ્રે તેની સામે રાખી દે છે. તેના આ રીતે હક ભરેલા અંદાજથી આસ્થા અંદરને અંદર ગુસ્સાના માળિયા ચીડાઈ જાય છે. તે સતત તેને પોતાની મરજીથી ચલાવી રહ્યો હતો અને તે ઈચ્છવા છતાં પણ કંઈ કહી શકતી નહોતી. મને તમારો પેલો નાસ્તો નથી જોઈતો. હું નોકરાણીને કહીને મારો નાસ્તો જાતે જ બનાવી લઈશ. તમારે તકલીફ ઉઠાવવાની જરૂર નથી. તે કટાક્ષ કરતા બાથરૂમમાં જતી રહી. આર્યન ત્યાં જ બહાર તેના આવવાની રાહ જોતો રહ્યો. લગભગ અડધા કલાક પછી તે બહાર આવી ત્યાં સુધી નાસ્તો ઠંડો થઈ ચૂક્યો. તેના ભીના વાળ અને સાફ સૂત્રો ચહેરો જોઈને આર્યન થોડી ક્ષણો માટે તેને જોતો જ રહી ગયો, જાણે તે તેની તરફ ખેંચાઈ ગયો હોય. આસ્થા તેને નજરઅંદાજ કરતી અરીસા સામે ઊભી રહી ગઈ અને પોતાના વાળ ઓળવવા લાગી. આર્યન તેની હરકતોથી થોડો પરેશાન થઈને નોકરાણીને ફરીથી તાજો નાસ્તો લાવવા કહેવા ચાલ્યો ગયો. થોડી વાર પછી નાસ્તો આવી ગયો. આવી જા આસ્થા, નાસ્તો ઠંડો થઈ રહ્યો છે. તે તેને જોતા બોલ્યું. મારે નથી ખાવો નાસ્તો. તે ફરીથી પોતાના વાળ સવારવા લાગી. આર્યને ઊંડો શ્વાસ લીધો અને તેની પાસે જઈને ઊભો રહી ગયો. તેણે તેનો હાથ પકડીને તેને જબરદસ્તી પથારી પર બેસાડી અને પોતે પણ સામે બેસી ગયો. આસ્થા ગુસ્સાથી છટપટી, પરંતુ તેણે તેની કાંડાની પકડ છોડી નહીં. તું ખાઈશ કે હું ખવડાવું? તે તેને જોતા બોલ્યો. આસ્થા મજબૂરીમાં નાસ્તો કરવા લાગી. થોડી વાર પછી તેને દવા પણ આપી અને રૂમની બહાર ચાલ્યો ગયો. આસ્થાની આંખોમાંથી
આંસુ વહેવા લાગી. તેને ક્યારેય કોઈનાથી આટલી નફરત નહોતી કરી, પરંતુ આર્યન કપૂરનો ચહેરો જોઈને તેને હંમેશા ગુસ્સો અને ઘૃણા અનુભવાતી હતી. તે ઈચ્છતી તો તેને એવી સજા આપતી કે તે ક્યારેય ભૂલી ન શકત, પરંતુ અહીં તે પોતે જ લાચાર હતી. તે રાત્રે થાકેલો ઘરે આવ્યો. તેણે આવતા જ પોતાની બેગ સોફા પર રાખી અને સહેજ આડો થયો. સાહેબ, જમવાનું લાવું? નોકરાણીએ પૂછ્યું અને તેને નામાં માથું હલાવ્યું. એટલે તે જતી રહી. આસ્થાએ જમી લીધું? આર્યને જતા જતા પૂછ્યું. જી સાહેબ, તેમણે જમી લીધું છે, નોકરાણીએ જવાબ આપ્યો. આ સાંભળીને તેને થોડી રાહત થઈ. તે બેગ ઉઠાવીને ઉપર ચાલ્યો ગયો. રૂમનો દરવાજો ખોલતા જ તે ત્યાં જ રોકાઈ ગયો. આસ્થા નાઈને તેના લાવેલા કાળા રંગના કપડાં પહેરી પોતાની પાછળ દોરી બાંધવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ પાછળની દોરી સુધી તેનો હાથ પહોંચતો નહોતો. ગળું થોડું મોટું હતું, જેનાથી તેની સફેદ કમર દેખાઈ રહી હતી. આર્યન થોડી ક્ષણો માટે તેને જોતો જ રહી ગયો. પછી પોતાને સંભાળીને અંદર આવી ગયો. હેલો, તેને બેગ સોફા પર રાખતા કહ્યું. તેનો અવાજ સાંભળીને આસ્થા જલ્દીથી શરમતતા દુપટ્ટો ઓઢી લે છે. લાવ, હું મદદ કરી દઉં. આર્યન પાછળ જઈને ઊભો રહી ગયો. નહીં, હું જાતે કરી લઈશ, તે જવા લાગી. પરંતુ આર્યને તેનો હાથ પકડીને હળવેથી તેને રોકી લીધી અને દોરી બાંધી દીધી. આસ્થા તરત જ તેની પકડમાંથી નીકળીને પાછળ હટી ગઈ. મને અડવાની કોશિશ ન કરતા. મને તમારાથી અને તમારા સ્પર્શથી નફરત અનુભવાય છે, તે ગુસ્સામાં બોલી. આર્યન ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો. હું તારો પતિ છું આસ્થા, કોઈ પારકો નથી. ક્યાં સુધી તું મારાથી નફરત કરતી રહીશ? તેના અવાજમાં દર્દ સાફ હતું. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું તમને નફરતનો માર મારતી રહીશ. તમે મારા ગુનેગાર છો. તમે મને બરબાદ કરી દીધી, મારી જિંદગીને અંધકારમાં બદલી નાખી. હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. તે ઝેરી સાપની જેમ ફૂફાડો મારતી રૂમમાંથી નીકળી ગઈ. આર્યન ત્યાં જ બેસીને માથું હાથોમાં લઈને તૂટી ગયો. જ્યાં આસ્થાનું દિલ તેની નફરતથી ભરેલું હતું, ત્યાં જ આર્યનનું દિલ તેની મોહબ્બતથી રોશન થઈ ચૂક્યું હતું. પરંતુ તેની મોહબ્બત ધીમે ધીમે આસ્થાની નફરતના તોફાનમાં ઓલાવતી જઈ રહી હતી. પલક ઝપકતા જ 9 મહિના વીતી ગયા. આસ્થા એક સુંદર દીકરાને જન્મ, પરંતુ તેણે તેને ન તો ખોળામાં લીધો અને ન તો તેને જોવાની ઈચ્છા બતાવી. તેના માતા પિતા થોડા સમય પહેલાં જ તેને મળીને જઈ ચૂક્યા હતા. આર્યન હવે તેની આ બેરુખીથી અંદર ને અંદર ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. તે સમજી નહોતો શકતો કે તે માસૂમ બાળકને તેના કાર્યોની સજા કેમ આપી રહી છે. તે ઈચ્છતો હતો કે તે સમજે કે આ બાળક નિર્દોષ છે, પરંતુ આસ્થા જાણે અંદરથી પથ્થર બની ચૂકી હતી. તેના પર કોઈ વાતની અસર થતી નહોતી. આખો દિવસ તે બાળકથી દૂર રહેતી અથવા તો સૂતી રહેતી. બાળક ભૂખથી રડતું રહેતું અને નોકરાણી મજબૂરીમાં તેને દૂધ પાવડર આપી દેતી, જેનાથી તેની તબિયત પણ ધીમે ધીમે બગડવા લાગી. પ્લીઝ આસ્થા, આ માસૂમને દૂધ તો પીવડાવી દે, રડી રહ્યો છે. આર્યન થાકીને ફરીથી તેને વિનંતી કરવા આવ્યો હતો, જ્યારે આસ્થા તેને નજરઅંદાજ કરીને ટીવી જોવામાં મશગુલ હતી. આ તમારું સંતાન છે, મારો આના સાથે કોઈ સંબંધ નથી. તે હંમેશાની જેમ એ જ કઠોર જવાબ આપીને ફરીથી ટીવી જોવામાં વ્યસ્ત થઈ ગઈ. આર્યન મજબૂરીમાં તૂટેલી હાલતમાં ચાનને લઈને કિચનમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે રડતા બાળક માટે ડબ્બાનું દૂધ તૈયાર કર્યું અને ફીડરમાં નાખીને તેને પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાળક સતત રડતું રહ્યું અને દૂધ નહોતું પીતું. તે તેને પ્રેમથી થાબડીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ જયાનનું રડવાનું બંધ નહોતું થયું. તેને રડી રડીને પોતાનું ગળું પણ સૂકવી નાખ્યું, છતાં પણ ફીડર તેના મોઢા સુધી ન અડ્યું. આખરે આર્યનની ધીરજનો અંત આવી ગયો. તે ગુસ્સા અને લાચારીમાં બાળકને લઈને પાછો આસ્થા પાસે આવી ગયો, જે હજી પણ ટીવી જોવામાં વ્યસ્ત હતી. આર્યનનું સખ્ત અને ગુસ્સાવાળું વર્તન જોઈને આસ્થા થોડી ગભરાઈ ગઈ. તેણે રડતા બાળકને ધીમેથી એક તરફ રાખ્યું અને તેને પાસે આવી ગયો. આસ્થા, આને દૂધ પીવડાવી દે, નહીતર આ મરી જશે. આર્યને પથ્થર જેવા સખ્ત લહેજામાં લાલ આંખોથી કહ્યું. આજે તે પહેલી વાર
તેની સાથે આ રીતે વાત કરી રહ્યો હતો, નહીતર તેનો લહેજો હંમેશા તેના માટે નરમ રહેતો હતો. હું પહેલાં જ તમને જવાબ આપી ચૂકી છું, એટલા માટે મને મજબૂર કરવાની જરૂર નથી. આસ્થાએ તેના સખ્ત તેવર જોઈને થોડું ડરતા પણ બહારથી હિંમત બતાવતા કહ્યું, ઠીક છે, તો હવે જે પણ તારી સાથ થશે ને તેની જવાબદાર તું પોતે હોઈશ. એમ કહેતા જ તે તેને ખેંચીને જયાન પાસે લઈ ગયો. તે ચીસ પાડી ઉઠી, પરંતુ તે બાળકને તેના ખોળામાં આપી ચૂક્યો હતો અને તેની શર્ટનો એક ભાગ સેજ ઉપર કરી દીધો, જેથી બાળક દૂધ પી શકે. આસ્થા તેની હરકતથી સતબત થઈ ગઈ. જ્યારે તે તેને નજરઅંદાજ કરતો બ્રાના હુક પણ ખોલી ચૂક્યો હતો. બ્રા હટાવતા જ જયાનને તે તેના છાતી સરસો ચાપી ગયું. દૂધ મોઢામાં જતાં જ બાળક ગટગટ અવાજ સાથે દૂધ પીવા લાગ્યું. એક ધ્રુજારી હતી જે આસ્થાના પૂરા વજૂદમાં ફેલાઈ ગઈ. તેણે પોતાને છોડાવવાની પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આર્યને તેને એવી રીતે પકડી રાખી કે તે ઈચ્છવા છતાં પણ પોતાને આઝાદ કરી શકતી નહોતી. જેવું જયાનને માનું દૂધ મળ્યું, તે રડવાનું બંધ કરી ને સુકૂનથી દૂધ પીતા પીતા શાંત થઈ ગઈ. આસ્થા ગુસ્સા ને નફરત ભરેલી નજરોથી આર્યનને જોઈ રહી હતી. શરમના કારણે તે કંઈ બોલી પણ શકતી નહોતી. આર્યને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. થોડી વાર પછી જ્યારે રિયાન દૂધ પી ચૂક્યો હતો, આર્યન ઊભો થયો. રોજ આને દૂધ પીવડાવી દીધું કર, નહીતર મારી પાસે આ રીત તો છે જ, તેણે હળવા ધમકીભર્યા લહેજામાં કહ્યું. તેની વાત સાંભળીને આસ્થાની અંદર ગુસ્સાની આગ ભડકી ઉઠી. જો તેના વશમાં હોત તો તે આર્યનની આખી દુનિયા ઉજાડી દે, પરંતુ બીજી તરફ આર્યન પણ તેની જીદ અને બેરુખીના કારણે આ બધું કરવા પર મજબૂર થઈ રહ્યો હતો. પરંતુ આસ્થા પોતાની નજરમાં સિર્ફ પોતે જ તૂટેલી અને લાચાર લાગતી હતી. બાકી બધા તો તેને બેરહેમ અને જાલિમ દેખાતા હતા. વક્ત ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. હવે આસ્થા આર્યન કપૂરની સખ્તાઈ અને બેબાક અંદાજથી ગભરાઈને જયાનને દૂધ પીવડાવવા લાગી હતી. ધીમે ધીમે તેની અંદર માનો પ્રેમ પણ જાગવા લાગ્યો હતો. આખરે ક્યાં સુધી તે પોતાને પથ્થર બનાવીને રાખત. જ્યારે આર્યન ઘરે ન હોતો ત્યારે તે જયાનને પુષ્કળ પ્રેમ પણ કરતી, તેને છાતી સરસો વળગારી રાખતી. પરંતુ જેવો જ આર્યન પાછો આવતો, તે બાળકને તેના હવાલે કરીને ફરીથી પોતાને તેનાથી અને બાળકથી દૂર કરી લેતી. ઓફિસથી આવીને આર્યન જ જયાનને સંભાળતો, તેની સાથે રમતો, તેને પ્રેમ કરતો, પણ બંને હજી પણ અલગ અલગ રૂમમાં રહેતા. જયાન રાત્રે આર્યનના રૂમમાં સૂતો અને સવારે ઓફિસ જતા વખતે તે તેને આસ્થાના રૂમમાં છોડી જતો. આર્યન પણ અંદર ને અંદર આસ્થાની બેરુખીથી તૂટી રહ્યો હતો. તેની નફરત ધીમે ધીમે તેને અંદરથી ખોખલો કરી રહી હતી, પરંતુ તે છતાં પણ પોતાના દીકરા જયાન માટે જીવી રહ્યો હતો. એક દિવસ એવો ખુલાસો થયો જેણે તેને અંદર સુધી હલાવીને મૂકી દીધો. એસપી વિશાલે તેને DNA રિપોર્ટ મોકલ્યો. રિપોર્ટમાં સાફ હતું કે જયાન બીજા કોઈનો નહીં, પરંતુ તેનો જ દીકરો હતો. આ સત્ય જાણીને તે અજીબ સ્થિતિમાં આવી ગયો. તેની અંદર ખુશી અને દર્દ બંને એકસાથે ઉમટી પડ્યા. તેને સમજાતું નહોતું કે તે પોતાના દીકરાનું સત્ય જાણીને ખુશ થાય કે પછી પોતાના કરેલા ગુના પર શર્મિંદો થઈને તૂટી જાય. પસ્તાવાથી તેની આંખોમાંથી એક આંસુ નીકળી પડ્યું. કદાચ ઉપરવાળો તે ગુનેગાર માણસ પર બહુ મહેરબાન હતો, જે વારંવાર તેને મોટી મોટી પરીક્ષાઓમાંથી બચાવી રહ્યો હતો. ઘરે પહોંચતા જ તે દીવાનાની જેમ ભાગીને જયાન પાસે ગયો અને તેને કસીને પોતાની છાતી સરસો ચાપી લીધો. આસ્થા હેરાન થઈને તેને જોઈ રહી હતી. તે સમજી શકતી નહોતી કે આખરે આર્યન આજે જયાનને આ રીતે કેમ પ્રેમ કરી રહ્યો છે અને એટલો બેચેન કેમ દેખાઈ રહ્યો હતો. રાતના જમ્યા પછી તે નીચે લોન્જમાં ચા લેવા આવ્યો હતો કે અચાનક તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. પડતા પહેલા તેણે પોતાને સોફાના સહારે સંભાળી લીધું. છેલ્લા 2 મહિનાથી તેની સાથે એવું વારંવાર થઈ રહ્યું હતું. ક્યારેક અચાનક ચક્કર આવવા લાગતા, ક્યારેક આંખો સામે અંધારું છવાઈ જતું, તો ક્યારેક માથું દર્દથી ફાટવા લાગતું. ધીમે ધીમે તેનું શરીર નબળું પડતું જઈ રહ્યું હતું. ચહેરાના હાડકાં પણ બહાર આવી ગયા હતા.
તે ક્યાંયથી પણ પહેલાં જેવો આર્યન કપૂર નહોતો લાગતો. આસ્થાએ તેની બદલાતી હાલતને ઊંડાણથી અનુભવી હતી અને હવે તે તેનાથી અલિપ્ત પણ રહેવા લાગ્યું હતું, જાણે પોતાને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો. હવે હાલત એ હતી કે તે તેનાથી વાત કરવાનું તો દૂર, તેની તરફ જોવાનું પણ ઓછું કરી ચૂક્યો હતો. તેમની વચ્ચે હવે કોઈ વાત પર ચર્ચા નહોતી થતી. આર્યન કપૂર ચૂપચાપ તેની દરેક વાત માની લેતો. આસ્થાએ જે નફરતનો મહેલ પોતાના દિલમાં ઊભો કર્યો હતો તે ધીમે ધીમે તૂટીને વિખરાવા લાગ્યો. તેમના લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા હતા. જયાન હવે 2 વર્ષનો થઈ ગયો હતો, પરંતુ તેમના સંબંધોમાં અજાણ્યાપણું હજી પણ બાકી હતું. આ 3 વર્ષોમાં આસ્થાએ આર્યનને નફરત કરતાં કરતાં તેને પોતાની બરબાદીનો જવાબદાર માનીને પોતાને તે જ આગમાં બાળી હતી. પરંતુ હવે કદાચ તે થાકી ચૂકી હતી. સતત નફરત કરતાં કરતાં ને બદલો લેતા લેતા આખરે તે પણ તો એક માણસ હતી. આર્યન કપૂર તેની દરેક ઉપેક્ષા, તેના દરેક ટોણા અને દરેક નફરતને તે ચૂપચાપ સહન કરતો રહ્યો. તેને ક્યારેય તેની સાથે ગેરવર્તણૂક ન કરી. દરેક પરિસ્થિતિમાં તેને ઇજ્જત આપી, તેનો ખ્યાલ રાખ્યો, કોઈ વસ્તુની કમી થવા ન દીધી. ધીમે ધીમે આસ્થાનું દિલ બદલાવા લાગ્યું. તે ચાહવા છતાં પણ પોતાને આર્યનથી દૂર રાખી શકતી નહોતી. એ જ ઇન્સાનથી જેને તે સૌથી વધુ નફરત કરતી હતી તેને પ્રેમ થઈ ગયો હતો. તેનું દિલ એ ઇન્સાનને માફ કરી ચૂક્યું હતું જેણે પોતાના ગુનાની સજા 3 વર્ષ સુધી દરેક પળ ભોગવી. આર્યને માત્ર તેને પોતાનું નામ જ નહોતું આપ્યું, પરંતુ સમાજમાં સન્માન પણ આપ્યું. તેના માટે તે પોતાના પરિવારથી દૂર થઈ ગયો. હવે તો આસ્થાનો અંતરાત્મા તેને બેચેન કરવા લાગ્યો. તેને અહેસાસ થવા લાગ્યો કે જો આર્યન ક્યારેય ખોટો હતો તો હવે તે પોતે પણ તેની મોહબ્બત અને તકલીફને નજરઅંદાજ કરીને જુલ્મ કરી રહી હતી. મિસ્ટર કપૂર, શું તમને ખબર છે કે તમને બ્રેન ટ્યુમર છે? આર્યન કપૂર આજે પોતાના સતત માથાના દુખાવાને કારણે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા આવ્યો હતો. કેટલાક ટેસ્ટ કર્યા પછી ડૉક્ટરે જાણે તેના માથા પર બોમ્બ ફોડ્યો. તે ત્યાં જ સૂન થઈને બેસી ગયો. ડૉક્ટર, તમે આ શું કહી રહ્યા છો? તે વિશ્વાસ નહોતો કરી શકતો. તેને આટલી મોટી બીમારી કેવી રીતે થઈ શકે? તે તો પોતાના માથાના દુખાવાને એક મામૂલી દુખાવો સમજી રહ્યો હતો. જી, હું બિલકુલ સાચું કહી રહ્યો છું મિસ્ટર કપૂર, તમને બ્રેન ટ્યુમર છે. આ જુઓ તમારી રિપોર્ટ્સ. ડૉક્ટરે તેની રિપોર્ટ્સ તેની તરફ લંબાવી દીધી. રિપોર્ટ જોતા જ તેના શ્વાસ જાણે થંભી ગયા. આંખોમાં ઊંડો સદમો અને અવિશ્વાસ હતો. તે કોઈ મરેલા ઇન્સાનની જેમ હોસ્પિટલથી બહાર નીકળ્યો. ઘરે પહોંચ્યો તો આસ્થા જિયાનને ખાવાનું ખવડાવી રહી હતી. તેની હાલત જોઈને તે અટકી ગઈ. તેના ચહેરા પર અજીબ ઉદાસી હતી, પરંતુ પોતાના અહંકાર અને સંકોચને કારણે તે તેને કંઈ પૂછી શકી નહીં. આર્યન કંઈ પણ બોલ્યા વગર સીધો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેણે આજે જિયાનને પણ ખોળામાં લીધો નહોતો. જ્યારે રોજ ઘરે આવતા જ સૌથી પહેલાં તે તેને જ વહાલ કરતો. આસ્થાના દિલમાં અજીબ અજીબ ડર ઉઠવા લાગ્યા. તેને લાગ્યું કે ક્યાંક એવું તો નથી ને કે તે તેની ઉપેક્ષાથી કંટાળીને કોઈ અન્ય તરફ ઝૂકી ગયો હોય. થોડી વાર પછી આર્યન રૂમમાંથી બહાર આવ્યો. તેના હાથમાં કેટલીક ફાઇલો હતી. આ લો, આ ઘરના કાગળો છે. મેં આ ઘર તારા નામે કરી દીધું છે અને મારી બાકીની બધી પ્રોપર્ટી જિયાનના નામે કરી દીધી છે. આ શબ્દો નહોતા જાણે સરકતો બારૂદ હતો, જેને આસ્થાની આખી દુનિયા હલાવી દીધી. તેની આંખો સદમાંથી પહોળી થઈ ગઈ. આ તમે શું કરી રહ્યા છો? અને આ શું કહી રહ્યા છો? આ બધું મારા અને જિયાનના નામે કેમ કરી રહ્યા છો? તેના ધ્રુજતા હોઠોથી આ શબ્દો મુશ્કેલીથી નીકળ્યા હતા. તેના સવાલ પર આર્યન કપૂરની આંખોમાં લાલીમાં ઉતર્યા. તેણે પોતાને સંભાળતા આંખો બંધ કરી લીધી. પછી બીજા હાથમાં પકડેલી હોસ્પિટલની ફાઇલ તેની તરફ ધીમેથી લંબાવી દીધી, જેને આસ્થાએ ધ્રુજતા હાથે પકડી લીધી. તેના દિલમાં અજીબ ડર ઉઠી રહ્યો હતો. આર્યનનો ઉતરેલો ચહેરો કોઈ મોટી અણધારી ઘટનાનો અહેસાસ કરાવી રહ્યો હતો. તેણે ફાઇલ ખોલી અને તેના પર લખેલું વાંચતા જ તેની આંખો સદમાંથી પહોળી થઈ. ફાઇલ તેના હાથમાંથી છૂટીને
જમીન પર પડી ગઈ. આસ્થા, તારી બદ્દુઆ લાગી ગઈ આર્યન કપૂરની. હવે મારો અને મારા ગુનાનો અંત આવવાનો છે. તને ન્યાય મળી ગયો. તે દર્દ ભરી આ વાતમાં બોલી. તેના શબ્દો આસ્થાના દિલને ચડી ગયા. ના ના, એવું ન થઈ શકે. તે તડપીને રડતી રડતી તેની છાતીએ વળગી પડી. આર્યન તેની આ હરકત પર થોડી પળો માટે બિલકુલ સ્થિર થઈ ગયું. તેને તો લાગ્યું હતું કે આ સમાચાર સાંભળીને આસ્થા ખુશ થઈ જશે, તેના દિલને શાંતિ મળી જશે. પણ બધું તેના વિચારસરણીથી ઉલટું થયું. તે તેની છાતીએ વળગીને રડી રહી હતી. તેની પોતાની આંખોમાં પણ ભીનાશ ઉતરી આવી હતી. મારા પછી જીયાનનો ખ્યાલ રાખજે આસ્થા. તે કોઈ અન્યનો નહીં પણ આપણું લોહી છે, આપણા બંનેનો દીકરો છે. આસ્થાના રડતા શરીરમાં જાણે અચાનક હલચલ અટકી ગઈ. તેણે ભીની આંખોથી આર્યન તરફ જોયું. તેને વિશ્વાસ જ ન થયો. ભલા એવું કેવી રીતે હોઈ શકે કે જીયાન માત્ર તેનો જ દીકરો કેવી રીતે હોઈ શકે? એવી રીતે ના જો આસ્થા, હું સાચો કહી રહ્યો છું. મને પણ થોડા મહિના પહેલાં જ આ સચ્ચાઈની ખબર પડી અને હું પોતે હેરાન રહી ગયો. કદાચ ભગવાને મારા ગુનાઓની સજા થોડી ઓછી કરી દીધી. તે તૂટેલા અવાજમાં બોલી રહ્યું હતું. તે વિખરાયેલો અને ખૂબ જ થાકેલો લાગતો હતો. મને માફ કરી દેજે આસ્થા, મેં તારી સાથે બહુ ખોટું કર્યું. પરંતુ મારા કર્યાની સજા જીયાનને ના આપતી. તે તારો પણ દીકરો છે. તેની વાતો સાંભળીને આસ્થા તડપી ઉઠી. ના ના આર્યન, તમને કંઈ નહીં થાય. તમે ઠીક થઈ જશો. તમને ક્યાંય જવા નહીં દઉં. તે રડતા રડતા કહી રહી હતી. આર્યન તેની વાતો સાંભળીને હેરાન થઈ ગયો કે આખરે અચાનક તેને શું થઈ ગયું. પથ્થરદિલ આસ્થા આખરે મીણ કેવી રીતે બની ગઈ? જિંદગી અને મોત પર આપણો કોઈ વશ નથી હોતો આસ્થા. આ બધું ભગવાનના હાથમાં છે. તેણે નરમ લહેજામાં તેને સમજાવવા માંગ્યું, પરંતુ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ના આર્યન, તમે આવી રીતે ના જઈ શકો. હું તમને નહીં જવા દઉં. મારી દિલની દુનિયા ઉજાડીને તમે ના જઈ શકો. હું તમને બહુ પ્રેમ કરું છું. તમારા વગર હું મરી જઈશ. તે પોતાની લાગણીઓમાં વહેતી ચાલી ગઈ. તેના એકરાર પર આર્યન કપૂર સદબદ્ધ થઈ ગયો. તેને પોતાની મોહબ્બત ત્યારે મળી હતી જ્યારે તેની આ દુનિયામાંથી પાછા ફરવાનો સમય આવી ચૂક્યો હતો. તેનું દિલ દર્દથી ભરાઈ ગયું. કાશ આસ્થા, તે આ વાત પહેલાં કહી હોત ને, તો આજે આ બીમારી મારી જાન પર બોધ બનીને ન આવે. તે દર્દભરી મુસ્કાન સાથે કહેતો તેને પોતાની બાહોમાં ભીસી ચૂક્યો હતો. તે ખામોશીથી રડી રહ્યો હતો. દિલનું દર્દ તેને અંદરથી તોડી રહ્યું હતું. તમને કંઈ નહીં થાય આર્યન, હું કહું છું ને, તમે ઠીક થઈ જશો. તમે તમારી સારવાર કરાવશો. તમારે મારા માટે ઠીક થવું પડશે. નહીંતર યાદ રાખજો, તમારા પછી હું પણ જીવી નહીં શકું. પછી આપણો દીકરો અનાથ થઈ જશે. તેની વાતોએ આર્યનનું દિલ હલાવી દીધું. તે જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. તેણે આર્યન કપૂરથી જેટલી શિદ્દતથી નફરત કરી હતી, એટલી જ શિદ્દતથી તેને પ્રેમ પણ કરવા લાગી. મને માફ કરી દીધો આર્યન. હું તમારા પ્રેમની કદર ન કરી શકી, પરંતુ હવે હું તમારાથી દૂર નહીં રહી શકું. તમારી જુદાઈ મને મારી નાખશે. આર્યનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ચાહવા છતાં પણ પોતાને રોકી ન શકી. તેના દિલનું દર્દ આંખોના રસ્તે વહેતું ચાલ્યું ગયું. ઠીક છે આસ્થા, આપણે સાથે જીવીશું. હું પણ તારાથી દૂર થઈને જીવી નહીં શકું. હું તારા અને જીયાન માટે ભગવાન પાસે મારી જિંદગી માંગીશ અને હાર નહીં માંગ. તેની વાતોથી આસ્થાને જાણે શાંતિ મળી ગઈ. તેના ડસકા ધીમે ધીમે થમતા ચાલ્યા ગયા. આર્યને તેનો ચહેરો પોતાની છાતી પરથી હટાવ્યો અને પોતાની આંગળીઓથી તેના આંસુ લૂછી દીધા. તે નમ આંખો સાથે હલકું સ્મિત આપી રહી હતી. આર્યન કપૂરને તેનું એમ સ્મિત આપવું બહુ ગમ્યું. આગલી પડે તે આપોઆપ ફરીથી તેની છાતીએ વળગી ગઈ. આર્યને તેને કોઈ અનમોલ વસ્તુની જેમ પોતાની બાહોમાં સમેટી લીધી. આસ્થાના પ્રેમની અભિવ્યક્તિએ તેને ફરીથી જીવવાનું કારણ આપી દીધું હતું. તે મોત સામે લડી ગયો હતો, જાણે તેને જિંદગી ફરીથી મળી ગઈ હોય. તેની શરમ ને પસ્તાવો સ્વીકાર થઈ ગયો હતો અને તેની દુઆઓ સાંભળી લેવામાં આવી હતી. 8 વર્ષ પછી આર્યન ઉઠો, ઓફિસ માટે લેટ થઈ જશે.
તે તેના ઉપરથી ધાબળો ખેંચતા થોડી ઝૂંઝલાહટથી બોલી હતી, જે ક્યારની તેને જગાડવાની કોશિશ કરતા કરતા હવે બુરી રીતે થાકી ચૂકી હતી. આજે હું ઓફિસ ન જ જઈ રહ્યો, તેણે ધાબળામાંથી ચહેરો બહાર કાઢતા કહ્યું. આસ્થાએ હેરાનગીથી તેની સામે જોયું. તે દિવસે ને દિવસે આરામ કરવાનો આદી થતો જતો હતો. કઈ ખુશીમાં? કાલે પણ તમે ઓફિસથી રજા લીધી હતી, તે નકલી ગુસ્સાથી બોલી. આર્યન ઉઠીને બેસી ગયો. કેમ? તને મારા ઘરે રહીને બાળકો સાથે સમય વિતાવો સારો નથી લાગતો? તે મોઢું ફૂલાવીને બોલ્યો. તો બહુ વહાલું લાગ્યું. આસ્થા હલકું સ્મિત આપી દીધી. આર્યન કપૂરની મોહબ્બતે તેની જિંદગીની બધી ઉદાસી મિટાવી દીધી. આજે તેને સાચે જ ભગવાનના ન્યાય પર વિશ્વાસ થઈ ગયો હતો. જો જિંદગીએ તેની પાસેથી બહુ બધું છીનવ્યું હતું, તો એ જ જિંદગીએ વ્યાજ સાથે તેને આર્યનનો પ્રેમ પાછો પણ આપ્યો હતો. હવે હસી કેમ રહી છે? જવાબ આપને, તે નકલી મોઢું ફૂલાવીને બોલ્યું. હું તો બસ એ વિચારી રહી હતી અને હસી રહી હતી કે આટલું વાલું અને કોઈ શાહઝાદા જેવી શાન રાખનારો ઇન્સાન મારો હમસફર કેવી રીતે બની ગયો? તે તેની પાસે આવીને બેસી ગઈ. બહુ મક્ખન બાદ છે તું. મારા બાળકો શું કમ મારી તારીફ કરે છે, જે તે પણ હવે શરૂ કરી દીધી? તે તેને કુશન મારતા બોલી. આસ્થા ખિલખિલાટ હસી પડી. તેની માસૂમ હસીમાં આર્યન ખોવાઈ ગયો. આસ્થાએ પોતાનો પ્રેમ અને અપનાપન આપીને તેને અધૂરી જિંદગીને પૂરી કરી દીધી હતી. જીયાન તો પહેલેથી જ હતો તેમની જિંદગીમાં. પછી કનક અને આશુના આવવાથી તેમની ખુશીઓ હજી વધુ ચૂકી હતી. તે પ્રેમભરી નજરોથી તેની સામે જોવા લાગ્યો. શું થયું? એમ શું જોઈ રહ્યા છો? તે તેની નજરોથી શરમાઈને બોલી હતી. કંઈ નહીં. આટલું કહીને તેણે પ્રેમથી આસ્થાના કપાળ પર પોતાના હોઠ મૂકી દીધા. તે તેની દરેક ખુશી અને દરેક દુઃખની સાથી હતી. તેની આખી દુનિયા હતી, જેની મોહબ્બત અને સચ્ચાઈ તેના ઘરને શાંતિથી ભરી દીધું. આસ્થા શાંતિથી સ્મિત આપી અને આર્યન કપૂરની છાતી પર માથું રાખી આંખો બંધ કરી લીધી. સાચું કહે છે ભગવાન, ન્યાય કરનારો છે. આર્યને દિલથી પશ્ચાતાપ મહેસૂસ કરતા આસ્થાની જિંદગીમાં ખુશીઓના રંગ ભરી દીધા. અને કદાચ એટલે જ ભગવાને તેને માફ કરતા તેની સજા ઓછી કરી દીધી. તો વળી આર્યનના ત્રણેય મિત્રો મયંક, યશ અને જૈન, જેમણે આસ્થાની સાથે સાથે ઘણી અન્ય છોકરીઓ સાથે જુલ્મ કરવાના ગુનામાં આજીવન કેદની સજા મેળવી હતી. મયંકે જેલની ગુંગરામણ ભણી જિંદગીથી કંટાળીને સુસાઇડ કરી લીધું. તો ગયા અઠવાડિયે આર્યનને ખબર પડી કે યશને બ્લડ કેન્સર થઈ ગયું છે અને જૈનની માનસિક હાલત પણ ઠીક નહોતી. તેને પાગલપનના હુમલા આવવા લાગ્યા હતા અને તેને પાગલખાનામાં એડમિટ કરી દેવામાં આવ્યો હતો. આર્યન ક્યારેક ક્યારેક એકલામાં વિચારતો હતો કે ભગવાને તેના હિસ્સામાં આટલી ઓછી સજા કેમ લખી, અને પછી તેને લાગતું કે કદાચ આજ સુધી તેણે ક્યારેય કોઈ છોકરી સાથે જબરદસ્તી નહોતી કરી, અને તે દિવસે જ્યારે તે નશાની હાલતમાં વહી ગયો હતો તો તેણે પોતાના ગુનાઓનો પશ્ચાતાપ પણ કર્યો હતો. કદાચ એટલે જ ખેર, જે પણ હતું, હવે તેની જિંદગીમાં કોઈ દુઃખ નહોતું સિવાય ખુશીઓના. આસ્થાના અસ્તિત્વ અને તેની સંગાથે વિતાવેલી પળોમાં તેને શાંતિ મહેસૂસ થતી હતી. અને અત્યારે પણ તે તેને પોતાની નજીક રાખીને ઊંડી અનંત શાંતિ મહેસૂસ કરી રહ્યો હતો. દૂર ક્યાંક ઘરડા શેતુરના ઝાડની દુઆ એ માસૂમ છોકરીના હકમાં કબૂલ થઈ ગઈ હતી. હવે તેની જિંદગી ખુશીઓના રસ્તા પર ચાલી નીકળી હતી. તો મિત્રો, આજે આપણી આ વાર્તા તમને કેવી લાગી? જો પસંદ આવી હોય ને તો પ્લીઝ લાઈક કરજો. આવી જ અન્ય રોમાન્ટિક વાર્તાઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ મિત્રો આગામી કોઈ નવી અને રોમેન્ટિક વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.